આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનો જે નવો સિલેબસ છે તેનું યુનિટ 5 નેશન ફર્સ્ટ વિશે જોઈશું। આ પ્રકરણની અંદર આપણે એક કવિતા માય ઇન્ડિયા, બીજું એક વાર્તા છે મતલબ સ્ટોરી છે ગોડેસ લક્ષ્મી એન્ડ કોતવાલ, પછી એના પછી હજી એક કવિતા છે આર્સ ઇઝ લેન્ડ ઓફ સેજીસ, મતલબ આપણી જે ભૂમિ જે છે તે ઋષિઓની ભૂમિ છે। પછી ફરીથી એક આપણે સ્ટોરી જોઈશું જે રિયલ ટ્રુ સ્ટોરી છે ધ લાયન ઓફ કારગિલ કેપ્ટન વિક્રમ બત્રા। પછી ડ્યુટીઝ ધેટ મેક્સ અસ ઇન્ડિયન। પછી તો કે 6th નંબર ઉપર જોઈશું ફિલ્ડ માર્શલ શેમ માણેકશા વિશે। હવે ગ્રામરની અંદર આપણે અહીંયા સાદા વર્તમાન કાળમાં ક્યારે એસ અને ઈએસ લાગે છે અર્થાત ત્રીજો પુરુષ એક વચન જેને ઇંગ્લિશમાં કહેવાય છે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આપણે ક્રિયાપદ પછી એસ કે ઈએસ લગાડીએ છીએ એના વિશે આપણે જોઈશું। તમે અહીંયા જોઈ શકો છો કે કેપ્ટન વિક્રમ બત્રાનો કહેવાય કે સરસ મજાનો એક કહેવાય ને કે અહીંયા પોર્ટ્રેટ આપેલું છે અને આ જે છે આ આખો આપણો પાઠ છે નેશન ફર્સ્ટ, એ આખું શેના ઉપર છે તો કે આપણા દેશ ઉપર અને દેશભક્તિ ઉપર છે। જો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર તમને આના બધા પ્રશ્નોનું સોલ્યુશન અમારી ટેલિગ્રામ ચેનલની લિંક કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમને મળી જશે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। ચાલો હવે આપણે જોઈએ નેશન ફર્સ્ટ લિસનિંગ રિસાઇટ એન્ડ એન્જોય પોયમ। હવે અહીંયા એક સરસ મજાની પોયમ આપી છે, હકીકતમાં તો એને પોમ કહેવાય પણ આપણને ટેવ પોયમ બોલવાની પડી ગઈ છે તો આપણે એને પોયમ જ બોલીશું। ચાલો હવે બધા વિદ્યાર્થી મિત્રો હું 1 2 3 કહીશ, પછી મારી સાથે બધા વિદ્યાર્થી મિત્રો એક સાથે ગાશે। 1 2 3 સ્ટાર્ટ। India is my home so dear. I feel its love when I'm here. Mountains high and rivers wide, fields of green with joy inside. We live in peace, we stand with pride. Many cultures side by side. With happy hearts we ever sigh. Jai Hind, Jai Hind, and we die. જો સરસ મજાની કવિતા હતી, આપણે અહીંયા કવિતાનો આનંદ લીધો। ચાલો હવે આપણે જોઈએ આગળ પેલા અર્થ સમજી લઈએ કવિતાનો। શું કીધું? જો કે કવિતાનો આનંદ જ લેવાનો હોય, એનો અર્થ સમજવાનો હોતો નથી, પણ આમાં ઘણા બધા નવા શબ્દ છે જે નવા શબ્દ આપણે જાણવા જોઈએ। ઇન્ડિયા ઇઝ માય હોમ સો ડિયર, મતલબ ભારત છે એ શું છે તો કે મારું ઘર છે। આઈ ફીલ ઇટ્સ લવ વેન આઈ એમ હિયર, મતલબ હું જ્યારે ભારતમાં હોય છું ત્યારે મને એનો પ્રેમ અનુભવાય છે। માઉન્ટેન્સ હાઈ એન્ડ રિવર્સ વાઇડ, આપણા દેશની અંદર ઊંચા પર્વતો અને પહોળી નદીઓ છે। ફિલ્ડ્સ ઓફ ગ્રીન વિથ જોય ઇનસાઇડ, મતલબ કહેવાય કે લીલા ઘાસના મેદાનો તો ના કહેવાય પણ ખેતરો કહેવાય ને કે આપણા જે ખેતરો છે એ લીલાછમ છે અને તેની અંદર આપણો આનંદ છુપાયેલો છે। વી લીવ ઇન પીસ, વી સ્ટેન્ડ વિથ પ્રાઇડ, અમે બધા શાંતિથી રહીએ છીએ અને અમે ગર્વથી સાથે ઊભા રહીએ છીએ। મેની કલ્ચર્સ સાઇડ બાય સાઇડ, મતલબ આપણા દેશની અંદર જ ઘણી બધી સંસ્કૃતિઓ છે જે આપણે જેમ કે ગુજરાતમાં આપણે અલગ રીતે બધા તહેવારોને કરીએ છીએ, તમે કર્ણાટકમાં જતા રહેશો પછી કહેવાય ને કે બિહાર બાજુ જતા રહેશો તો ત્યાં પણ જે છે જો આથમતા સૂર્યની પૂજા ખાલી એક જ રાજ્ય કરે છે, કયું? યુપી અને બિહાર, તે છઠ પૂજા કરે છે। દિવાળી પછી જે છઠ આવે ને લાભ પાંચમ પછીની છઠ, એ છઠમાં એ લોકો છઠ પૂજા કરે છે અને આથમતા સૂર્યની પૂજા કરે છે। તો આપણે આવા કહેવાય ને કે અલગ અલગ કેટલી બધી સંસ્કૃતિઓ આપણા દેશમાં છે। વિથ હેપી હાર્ટ્સ વી ઓલવેઝ સે, મતલબ અમારા ખુશી હૃદયથી ખુશી અમે કહીએ છીએ હંમેશા શું? જય હિન્દ એવરી ડે, અમે રોજે જય હિન્દ કહીએ છીએ। ચાલો હવે જોઈએ પ્રેક્ટિસ। અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોમ એન્ડ રાઇટ હિયર। જો રાઇમિંગ વર્ડ્સ એટલે શું તમે જુઓ, આ ડિયર હિયર, તો આ બંનેમાં જુઓ કહેવાય ને કે આર, મતલબ આનું ઉચ્ચારણ જે છેલ્લું ઉચ્ચારણ છે ને એ સરખું થાય છે। ઈયર હિયર મતલબ ડિયર હિયર, પછી વાઇડ ઇનસાઇડ તો આઈડીઈ, પછી આમાંય તે પ્રાઇડ સાઇડ તો વાઇડ ઇનસાઇડ પ્રાઇડ સાઇડ, આ ચારે ચાર કેવા થઈ ગયા? રાઇમિંગ વર્ડ છે। પછી છે સે ડે, મતલબ એનું અંતનું ઉચ્ચારણ કેવું છે? સરખું છે, તો એને આપણે કેવા શબ્દ કહીશું? રાઇમિંગ વર્ડ્સ કહીશું। હવે આપણને શું કીધું છે? અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોમ એન્ડ રાઇટ હિયર। હવે આપણને કવિતાની અંદર જે છે તે રાઇમિંગ વર્ડ્સ આપેલા છે, એક એને અંડરલાઇન કરવાના છે અને એને અહીંયા લખવાના પણ
છે. તો ચાલો આપણે બંને કામ કરીએ. ડિયર, નિયર, ડિયર અને હિયર. પછી હાઈડ, વાઇડ, ઇનસાઇડ, ટાઈડ, પ્રાઇડ, સાઇડ. જો કે આ બધા એક જ થઈ જાય છે. આ 6 એક જ થાય છે. લે, સે, ડે, હે, આ બધા જે છે તે કેવા છે તો કે રાઇમિંગ વર્ડ્સ છે. પછી હવે આપણે જોઈએ, જો આનો અર્થ ટાઈડ એટલે શું થાય ખબર છે? ઓલી દરિયામાં જે ભરતી આવે ને એને ટાઈડ કહેવાય. બરાબર છે. પછી બીજો કોઈ નવો શબ્દ તો એવો લાગતો નથી. લે એટલે કોઈ વસ્તુને રાખવી. ઇનસાઇડ એટલે અંદર હોવું. ચાલો હવે જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી ગોડેસ લક્ષ્મી એન્ડ કોતવાલ. જો એક બહુ જ સરસ મજાની વાર્તા આપવામાં આવી છે. તો કે કોની વાર્તા છે? તો કે દેવી લક્ષ્મી અને કોતવાલ. કોતવાલ એટલે કોણ ખબર છે? બહાર જે ચોકીદાર ઊભો હોય ને એને કોતવાલ કહેવાય. ઇટ ઇઝ અ લેજેન્ડ અબાઉટ ધ ઓલ્ડ સિટી અમદાવાદ. મતલબ એમ કહેવાય છે કે આ એક દંતકથા છે. દંતકથા એટલે માન્યતા છે કે ભાઈ આવું અમદાવાદમાં થયું હશે. લોંગ અગો અ વેરી બ્રેવ ગાર્ડ સિદ્દીક કોટવાલ લિવ્ડ ધેર. હવે બહુ જ જૂની વાત છે, ઘણા સમય પહેલાની વાત છે. એક બહાદુર કહેવાય ને કે ચોકીદાર રહેતો હતો. એનું નામ શું હતું? સિદ્દીક કોતવાલ રહેતો હતો. એવરી નાઇટ હી વોચડ ઓવર ધ સિટી ગેટ્સ. અને એ શું કરતો ખબર છે? તેઓ જે આ સિટીનો દરવાજો હોય ને અમદાવાદ, કારણ કે અત્યારે અમદાવાદ આપણને બહુ વિશાળ ને મોટું દેખાય છે. એ સમયે અમદાવાદ એટલું વિશાળ અને મોટું હતું નહીં. તો આ ચોકીદાર જે છે તે શું કરતો? તેની રખવાળી કરતો હતો. પછી one starry night Siddiq was a glowing lady. One starry night Siddiq saw a glowing lady trying to leave the city. હવે જો એક તારાઓ ભરેલી રાત હતી. મતલબ કહેવાય ને કે ચંદ્રમાં નહીં હોય, ખાલી આકાશમાં તારાઓ જ દેખાતા હશે, અંધારિયું હશે. સિદ્દીક saw a glowing lady trying to leave the city. સિદ્દીકે જોયું, શું જોયું? કે એક તેજસ્વી સ્ત્રી, ગ્લોઈંગ લેડી મતલબ એક તેજસ્વી સ્ત્રી જે છે તે શહેર છોડીને જઈ રહી છે. શહેર એટલે સિટી, લીવ એટલે છોડીને, ટ્રાઇંગ ટુ લીવ મતલબ છોડીને જવાનો પ્રયત્ન કરી રહી છે. She was incredibly beautiful with eyes like diamonds and clothes like moonlight. હવે જો તે જે લેડી જે છે, તે જે સ્ત્રી છે તે અતિશય, ઇન્ક્રેડિબલી બ્યુટીફુલ મતલબ અતિશય સુંદર હતી. વિથ આઈઝ લાઇક ડાયમંડ્સ, જેની આંખો હીરા જેવી ચમકતી હતી. એન્ડ ક્લોથ્સ લાઇક મૂનલાઇટ, એના કપડાં જે છે તે ચંદ્રના પ્રકાશ જેવા શ્વેત અને તેજસ્વી હતા. સિદ્દીક આસ્ક્ડ, જો ઘણા લોકો આને સિદ્દીકી વાંચશો, સિદ્દીકી નો વંચાયો, સિદ્દીક જ વંચાય. શું વંચાય? સિદ્દીક. કેમ? એના ઘણા બધા કારણો છે. આપણે સ્પેલિંગના નિયમોમાં એને અલગથી સમજીશું. આ સિદ્દીકી વંચાતું નથી, સિદ્દીક જ વંચાય. સિદ્દીક આસ્ક્ડ કાઇન્ડલી, ઓ દેવી, હુ આર યુ એન્ડ વેર આર યુ ગોઈંગ સો લેટ. હવે સિદ્દીક પૂછે છે નમ્રતાપૂર્વક. કાઇન્ડલી મતલબ નમ્રતાપૂર્વક પૂછે છે, ઓ દેવી, આપ કોણ છો? હુ આર યુ મતલબ તમે કોણ છો? એન્ડ વેર આર યુ ગોઈંગ સો લેટ, અને આટલી મોડી રાત્રે તમે ક્યાં જઈ રહ્યા છો? જો તમને દેખાય છે, આ પૂછે છે ભાઈ. જો કે અત્યારે તો પગે પડી ગયો છે, એ હવે પછીનું ચિત્ર આવશે. ધ લેડી ગેવ અ સેડ સ્માઇલ. મતલબ એમ કે છે કે સ્ત્રીએ એક છે ને ઉદાસ ભર્યું સ્મિત આપ્યું. શી સેડ, આઈ એમ ગોડેસ લક્ષ્મી, બેસ્ટોવર ઓફ ગુડ લક એન્ડ પ્રોસ્પરિટી ટુ ધીસ સિટી. હવે એમ કે છે કે હું જે છે દેવી લક્ષ્મી છું. અને હું કોણ છું? તો કે બેસ્ટોવર ઓફ ગુડ લક, મતલબ કહેવાય કે આ શહેરને, ટુ ધીસ સિટી, આ શહેરને સમૃદ્ધિ અને સૌભાગ્ય આપનારી દેવી છું. બટ ઇટ્સ ટાઈમ ફોર મી ટુ ગો. હવે મારે અહીંથી જવાનો સમય થઈ ગયો છે. સિદ્દીક ન્યૂ ઇફ ગોડેસ લક્ષ્મી લેફ્ટ ધ સિટી વુડ લૂઝ ઇટ્સ હેપીનેસ એન્ડ વેલ્થ. હવે સિદ્દીકને ખબર હતી કે જો દેવી લક્ષ્મી જતી રહેશે તો આ શહેરમાંથી ખુશીઓ મતલબ હેપીનેસ અને સંપત્તિ જતી રહેશે. કારણ કે લક્ષ્મી આપણને ખબર છે, જો લક્ષ્મીજી આપણા ઘરે ન હોય તો પૈસો હોવાય નહીં. હી બેગ્ડ મતલબ એને વિનંતી કરી, ઓ દેવી, પ્લીઝ ડોન્ટ લીવ, ધીસ સિટી નીડ્સ યુ, વેઇટ હિયર ટિલ આઈ ઇન્ફોર્મ ધ કિંગ. મતલબ એમ કહે છે કે ઓ દેવી, પ્લીઝ ડોન્ટ લીવ, કૃપા કરીને તમે જશો નહીં. ધીસ સિટી નીડ્સ યુ, આ શહેરને તમારી જરૂર છે. વેઇટ હિયર ટિલ, તમે અહીંયા રાહ જુઓ. આઈ ઇન્ફોર્મ ધ કિંગ, હું રાજાને કહું ત્યાં સુધી તમે અહીંયા રાહ જુઓ. એવું કહે છે. કોણ? તો કે સિદ્દીક લક્ષ્મી દેવીને કહે છે. પછી ગોડેસ લક્ષ્મી પ્રોમિસ ટુ વેઇટ અન્ટિલ હી રિટર્ન. હવે દેવી લક્ષ્મીએ છે ને એક વચન આપ્યું. કોને? તો કે સિદ્દીકને એક વચન આપ્યું કે જ્યાં સુધી તું પાછો નહીં આવ ને ત્યાં સુધી હું અહીંથી જઈશ
નહીં. સિદ્દીક કોતવાલ ન્યૂ હી હેડ ટુ કીપ ગોડેસ લક્ષ્મી ઇન અમદાવાદ ફોર એવર. હવે જે સિદ્દીક કોતવાલ જે છે એ જાણતો હતો. શું જાણતો હતો? એ ચોકીદાર જાણતો હતો કે ભગવાન દેવી લક્ષ્મીને હંમેશા અમદાવાદમાં જ રાખવા પડશે અને એના માટે શું કરવું જોઈએ? હી લવડ હિઝ સિટી મોર દેન એનીથિંગ. જે સિદ્દીક કોતવાલ છે તે પોતાના શહેરને બહુ વધુ, મતલબ કોઈ પણ વસ્તુ કરતાં વધુ પ્રેમ કરતો હતો. સો હી મેડ અ વેરી બ્રેવ એન્ડ સેડ ચોઇસ. હવે એને જે પસંદગી કરીને એ પસંદગી કેવી છે? એક અદ્ભુત પસંદગી કરી. તો કે શું પસંદગી કરી? અને એક રીતે કહેવા જઈએ તો એ દુઃખદ નિર્ણય લીધો. શું? હી ક્વિકલી રેન ફ્રોમ ધ ગેટ એન્ડ ઇન અ મૂવમેન્ટ ઓફ ગ્રેટ સેક્રિફાઈસ એન્ડેડ હિઝ ઓન લાઈફ. હવે એને શું કર્યું ખબર છે? એ તરત જ દોડીને કહેવાય ને કે દરવાજા પાસેથી દોડ્યો અને ઇન અ મૂવમેન્ટ ઓફ ગ્રેટ સેક્રિફાઈસ, મતલબ એક બલિદાન, એક મહાન બલિદાન એને આપ્યું. શું? એન્ડેડ હિઝ ઓન લાઈફ. એને પોતાના જીવનનો અંત આણી દીધો, એટલે પોતે જીવ આપી દીધો. કેમ આવું કર્યું હશે વિદ્યાર્થી મિત્રો? ચાલો જોઈએ. સિન્સ કોતવાલ ડિડન્ટ રિટર્ન, ગોડેસ લક્ષ્મી કુડ નોટ લીવ, શી કેપ્ટ હર પ્રોમિસ. જો કોતવાલ તો પાછો ના આવ્યો, કેમ કે ભાઈ એ તો પોતે જ ભગવાન પાસે જતો રહ્યો, એટલે દેવી લક્ષ્મી હવે અમદાવાદ છોડીને જઈ શકે એમ છે નહીં, કારણ કે એને વચન આપ્યું હતું. શું વચન આપ્યું હતું? કે જ્યાં સુધી કોતવાલ પાછો નહીં આવે ત્યાં સુધી હું અહીંયાથી જઈશ નહીં. હવે જુઓ કેટલો બહાદુર માણસ કહેવાય. હા, કે એને પોતાનો જીવ દઈ દીધો પોતાના શહેર માટે, કે હું તો પાછો ગમે એમ કરીને આવી જ જઈશ, પણ જો હું મરી જઈશ તો પાછો આવી શકીશ નહીં, અને હું પાછો નહીં આવું તો લક્ષ્મીજી એનું વચન પાળવું પડશે અને તે અમદાવાદ મૂકીને ક્યાંય જઈ શકશે નહીં. ઇવન ટુડે ગોડેસ લક્ષ્મી સ્ટીલ બ્લેસીસ અમદાવાદ થેન્ક્સ ટુ સિદ્દીક્સ સેક્રિફાઈસ. આજના દિવસે પણ જે લક્ષ્મીજી દેવી છે એ અમદાવાદ ઉપર પોતાના આશીર્વાદ એમનેમ બનાવે રાખ્યા છે, અને આ બધું કોને આભારી છે? તો કે સિદ્દીકને આભારી છે. નિયર ધ 3 ગેટ્સ ઓફ અમદાવાદ, મતલબ અમદાવાદના જ્યાં 3 દરવાજા છે ને, તમે બધા જો લાલ દરવાજા, 3 દરવાજા બધું સાંભળ્યું હશે, પછી દરિયાપુર દરવાજો છે, દિલ્હી ગેટ દરવાજો છે, આ બધા દરવાજા છે. એમાં જે 3 દરવાજા જે છે ને, અદિયા સ્ટીલ બર્ન્સ, ત્યાં હજી પણ એક દીવો સળગે છે. સળગે તો ન કહેવાય, અહીંયા સળગે શબ્દ નહીં, પ્રગટે છે. અલોન વિટનેસ ટુ ધ ઇન્સિડન્ટ એન્ગ્રેવ્ડ ઇન ધ હિસ્ટ્રી. એ ઇતિહાસમાં થયેલી આ ઘટનાનો સાક્ષી પૂરે છે. હજી પણ ત્યાં એક દીવો રોજ કાયમ માટે બળતો રાખવામાં આવે છે. ચાલો, ખૂબ સરસ વાર્તા હતી, બરાબર છે. પ્રેક્ટિસ. મેચ એ વિથ બી. એ ને બી સાથે જોડો. અહેમદાબાદ, તો કે ધ એન્શિયન્ટ સિટી વેર ધ સ્ટોરી ટેક્સ પ્લેસ, મતલબ જૂનું શહેર કે જ્યાં આ ઘટના બની હતી, તો આવશે સી. પછી તો કે સિદ્દીક કોતવાલ, તો કે ધ ગાર્ડ હુ લવડ હિઝ સિટી વેરી મચ, મતલબ એક એવો કોતવાલ અથવા તો ચોકીદાર કે જે પોતાના શહેરને ખૂબ પ્રેમ કરતો હતો. ડી. પછી 3 ગોડેસ લક્ષ્મી રિપ્રેઝેન્ટ્સ ગુડ લક એન્ડ પ્રોસ્પરિટી, તો કે એ શું કે? તો કે સૌભાગ્ય અને કહેવાય ને કે સમૃદ્ધિની નિશાની છે. પછી તો કે દિયા, તો કે અ લેમ્પ બર્નિંગ નિયર ધ 3 ગેટ્સ, મતલબ 3 દરવાજા પાસે એક જે લેમ્પ અત્યારે પણ ચાલુ છે એને દેખાડે છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આપણને પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો. વોટ વોઝ ધ ડ્યુટી ઓફ સિદ્દીક કોતવાલ, મતલબ જે સિદ્દીક કોતવાલ હતો એની ડ્યુટી શું હતી? એની મતલબ કહેવાય ફરજ શું હતી? હિઝ ડ્યુટી વોઝ ટુ વોચ ઓવર ધ સિટી ગેટ્સ એવરી નાઇટ. રોજ રાત્રે જે શહેરના દરવાજાઓ છે ત્યાં એને ધ્યાન રાખવાનું, એની ચોકીદારી કરવાની એની રોજ માટેની નોકરી હતી. સેકન્ડ, વાય ડીડ સિદ્દીક કોતવાલ એન્ડ હિઝ ઓન લાઈફ. શા માટે સિદ્દીકે પોતાના જીવનને અંત આણી દીધો અથવા તો પોતાના જીવનને સમાપ્ત કરી દીધું, મતલબ કેમ એને જીવ આપી દીધો? હી એન્ડેડ હિઝ લાઈફ ટુ કીપ ગોડેસ લક્ષ્મી ઇન અમદાવાદ forever so the city would never lose its happiness and wealth. મતલબ એને જો આમાં વાર્તામાં કેવું કીધું છે ખબર છે તમને? જો ધ્યાન હોય તો આ દંતકથામાં એવું કીધું છે કે જો એ રાજાને કહેવા જાય છે, મતલબ એ સમય દરમિયાન જે દેવી લક્ષ્મી છે એને વચન આપે છે કે જ્યાં સુધી તું પાછો નહીં આવ ને ત્યાં સુધી હું અમદાવાદ મૂકીને જઈશ નહીં. અને આ વ્યક્તિ શું કરે છે? પોતાનો જીવ આપી દે છે, એટલે પાછો આવી શકતો નથી. અને એના માટે શું થાય છે કે એ પોતાનો જીવ આપી દે છે, અને હેપીનેસ અને વેલ્થ મતલબ ખુશી અને સમૃદ્ધિ, સંપત્તિ સદાયને માટે અમદાવાદમાં રહી જાય છે. ત્રીજું, હુ કુડ નોટ લીવ ધ સિટી, તો કે ગોડેસ લક્ષ્મી કુડ નોટ લીવ ધ સિટી, કેમ કે એને શું છે? વચન આપ્યું હતું કોતવાલને કે તું પાછો નહીં આવ ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં, તો એ શહેર છોડી શકતી નથી. ડીડ સિદ્દીક કોતવાલ લવ હિઝ સિટી? હાઉ કેન યુ સે ધેટ?
શું જે સિદ્દીક કોટવાલ હતો એ પોતાના શહેરને પ્રેમ કરતો હતો? આવું તમે શા માટે કહી શકો? અરે ભાઈ, એને બિચારાએ જીવ દઈ દીધો અને હજી આપણે એવું પૂછીએ કે આવું તમે શા માટે કેવી રીતે કહી શકો? એટલે યસ, he loved his city very much. We can say this because he gave up his own life to protect his city's happiness. આપણે આવું એટલા માટે કહી શકીએ કે એને પોતાના શહેરને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો છે. એટલે આપણે કહી શકીએ કે એ પોતાના શહેરને ખૂબ જ પ્રેમ કરતો હતો. પછી તો હવે જોઈએ રીડિંગ. રિસાઇટ એન્ડ એન્જોય. હવે જુઓ, અહીંયા સરસ મજાનું કહેવાય ને કે એક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા જે કવિતા છે તે લખવામાં આવી છે. એ કવિતા અહીંયા આપી છે, ખૂબ જ સરસ છે. આર્સ ઇઝ અ લેન્ડ ઓફ સેજીસ, મતલબ આપણી જે ભૂમિ જે છે, ભારત ભૂમિ જે છે એ શું છે? તો કે સેજીસની લેન્ડ છે. સેજીસ એટલે ઋષિઓ, મુનિઓ, સંતોની એ ભૂમિ છે. ચાલો હવે આપણે આ કવિતા બધા જે છે તે સાથે ગાઈશું. 1, 2, 3, સ્ટાર્ટ. Ours is a land of sages, known for bravery for ages. None can with it compete. Its culture none can beat. Whatever caste or religion, all live here in unison with rivers, sweet fountains. It's a land of high mountains. Its green forests are pretty, and our source of prosperity. Let's for it work hard, for its safety be on guard. Ours is a land of sages, known for bravery for ages. None can with it compete. Its culture none can beat. Whatever caste or religion, all live here in unison with rivers, sweet fountains. It's a land of high mountains. જો આપણને ભારત વિશે આ કવિતામાં ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે કે આપણે જે છે તે કેવી છે. આર્સ ઇઝ લેન્ડ ઓફ સેજીસ, મતલબ આપણી ભૂમિ છે તે ઋષિઓની ભૂમિ છે. નોન ફોર બ્રેવરી ફોર એજીસ. એજીસ મતલબ વર્ષોથી, સાલોથી, સદીઓથી એ જે છે પોતાની બહાદુરી માટે જાણવામાં આવે છે. મતલબ ભારત ભૂમિની વાત થાય છે. નન કેન વિથ ઇટ કમ્પીટ, મતલબ આપણી સાથે ક્યારેય કોઈ સ્પર્ધા કરી શકે નહીં. ઇટ્સ કલ્ચર નન કેન બીટ, મતલબ એમ કહે છે કે ભારતનું જે કલ્ચર છે, સંસ્કૃતિ છે, એને કોઈ પણ સંસ્કૃતિ ક્યારેય હરાવી શકે નહીં. વોટ એવર કાસ્ટ ઓર રિલિજિયન, મતલબ તમારી કોઈ પણ કાસ્ટ હોય અથવા તો તમારી કોઈ પણ ધર્મ હોય. કાસ્ટ એટલે જાતિ હોય. ઓલ લિવ હિયર ઇન યુનિશન, અહીંયા બધા જ જે છે તે કેમ રહે છે? તો કે ભેગા થઈને એકતામાં રહે છે. વિથ રિવર્સ, સ્વીટ ફાઉન્ટેન્સ, અહીંયા નદીઓ છે, ઝરણાઓ છે. ઇટ્સ લેન્ડ ઓફ હાઈ માઉન્ટેન્સ, આ ભૂમિમાં ઊંચા પર્વતો પણ આવેલા છે. ઇટ્સ ગ્રીન ફોરેસ્ટ આર પ્રેટી, આનું જે લીલું છમ જંગલ છે તે ખરેખર ખૂબ સુંદર છે. એન્ડ આર સોર્સ ઓફ પ્રોસ્પરિટી, અને આ જે છે એ શું છે? તો કે એ સમૃદ્ધિનું કહેવાય ને સ્ત્રોત છે. લેટ્સ ફોર ઇટ વર્ક હાર્ડ, આ દેશ માટે ખૂબ સખત મહેનત કરો. ફોર ઇટ સેફટી બી ઓન ગાર્ડ, એની સેફટી માટે અને હંમેશા કહેવાય ને કે એના ચોકીદાર તરીકે આપણે ઊભા રહેવાનું છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ચાલો હવે જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ લાઇન્સ ફ્રોમ ધ પોમ લાઇન્સ ધેટ મેચ ધીઝ સેન્ટેન્સીસ. જો પોયમ નથી વાંચવાની, આને પોમ વંચાય. શું વંચાય? પોમ. બરાબર છે. હા, પણ આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ આને મોટે ભાગે પોયમ તરીકે વાંચતા હોઈએ છીએ. હકીકતમાં આ શબ્દ જે છે તે પોમ છે. હવે જોઈએ આપણે શું કીધું છે. ઇન્ડિયા હેઝ અ વાઇસ પીપલ, મતલબ ઇન્ડિયા હેઝ અ વાઇસ પીપલ, આવું કવિતાની કઈ લાઇનમાં કહેવામાં આવ્યું? મતલબ બુદ્ધિશાળી લોકો. તો બુદ્ધિશાળી લોકો તો ઋષિઓ જ હતા આપણા. સો આર્સ ઇઝ લેન્ડ ઓફ સેજીસ, મતલબ ઋષિઓ જે છે તે ખૂબ જ બુદ્ધિશાળી હતા. બીજું, પીપલ ઓફ ડિફરન્ટ રિલિજિયન્સ લીવ ટુગેધર પીસફુલી, મતલબ અહીંયા લોકો અલગ અલગ ધર્મના, મતલબ કહેવાય ને ડિફરન્ટ રિલિજિયન્સ લીવ ટુગેધર પીસફુલી, સાથે રહે છે શાંતિથી. અહીંયા અલગ અલગ ધર્મના લોકો શાંતિથી સાથે રહે છે. તો કે વોટ એવર કાસ્ટ ઓર રિલિજન, મતલબ કોઈ પણ તમારી કાસ્ટ હોય, જાતિ હોય, કોઈ પણ તમારો ધર્મ હોય, વી ઓલ લીવ હિયર ઇન યુનિસન, અમે બધા એકતામાં જ રહીએ છીએ. આર કન્ટ્રીઝ નેચરલ રિસોર્સિસ હેલ્પ ઇટ ટુ બીકમ રિચ, મતલબ જો આને અવર નો વંચાય હો, આર વંચાય. શું વંચાય?
આર, તો ઘણા વિદ્યાર્થીઓને એમ થશે કે સાહેબ એ આર ઈને આર વંચાય. હા, એને આર વંચાય અને ઓ યુ આર ને પણ આર જ વંચાય. અવર કન્ટ્રીઝ, આપણે અવર બધા વધારે બોલતા હોય એટલે આપણને પહેલેથી ટેવ પડી ગઈ હોય છે. અવર કન્ટ્રીઝ નેચરલ રિસોર્સિસ હેલ્પ ઇટ ટુ બીકમ રીચ. આપણો દેશ છે એના જે કુદરતી પ્રાકૃતિક સંસાધનો છે, મતલબ નેચરલ રિસોર્સિસ એટલે પ્રાકૃતિક સંસાધનો છે, હેલ્પ ઇટ ટુ બીકમ રીચ, એ જે છે એને સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ થાય છે. તો કે કવિતામાં એવી કઈ લાઈન કીધી છે પોમમાં? તો કે ઇટ્સ ગ્રીન ફોરેસ્ટ આર પ્રેટી, એના લીલા જંગલો છે એ કેવા છે? ખૂબ જ સુંદર છે. એન્ડ આર સોર્સ ઓફ પ્રોસ્પરિટી, અને તે આપણી સમૃદ્ધિના સ્ત્રોત છે. હવે ધ પોએટ આસ્ક અસ ટુ પ્રોટેક્ટ આર નેશન, મતલબ કવિ જે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે એ આપણને કહે છે કે આપણે આપણા રાષ્ટ્રને શું કરવું જોઈએ? તો કે પ્રોટેક્ટ, એની રક્ષા કરવી જોઈએ. તો કે કવિતાની કઈ લાઈનમાં એવું કીધું છે? ફોર ઇટ સેફટી બી ઓન ગાર્ડ, મતલબ આપણા દેશની સેફટી માટે આપણે ઓલવેઝ ચોકીદાર તરીકે આપણા દેશ માટે સજગ રહેવું જોઈએ. ચોકીદાર તો ન કહેવાય, સૈનિક એક શબ્દ સારો એના માટે કહી શકાય. 5મું, ઇન્ડિયા ઇઝ નોન ફોર કરેજ થ્રુ આઉટ હિસ્ટ્રી. હવે ભારત જે છે તે શેના માટે છે? એની બહાદુરી માટે. ઇતિહાસમાં, મતલબ આખો જે ઇતિહાસ લખાણો છે ભારત જે છે તેની બહાદુરી માટે ખૂબ જ જાણીતું છે. નોન ફોર બ્રેવરી ફોર એજીસ, મતલબ ભારત જે છે તે સદીઓથી પોતાની બહાદુરી માટે જાણીતું છે. હવે જોઈએ એક સરસ મજાની વાર્તા છે. વાર્તા તો ન કહેવાય, આ એક સાચી કહાની છે, ધ લાયન ઓફ કારગિલ. અને જાજી જૂની પણ નથી. આ વર્ષ કયું છે? તો કે 2026 છે, અથવા તો 2027 હશે. બહુ આગળ જઈએ તો 28-29 થઈ જશે. બરાબર છે. તો આ જે છે ને 25 થી 30 વર્ષ જૂની એક કહેવાય ને કે એક ઘટના થઈ ગઈ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. એ સમય દરમિયાન આપણા એક બહાદુર સૈનિક, જેનું નામ હતું શેરશાહ. હકીકતમાં શેરશાહ એમનું નામ ન હતું, એમનું નામ હતું વિક્રમ બત્રા. શું નામ હતું? વિક્રમ બત્રા. હવે આ વિક્રમ બત્રાનો ફોટો છે, જો. હવે વિક્રમ બત્રા જે છે તેને શું કર્યું? તો કે જૂન 17, 1999માં કેપ્ચર ઓફ .5140 લેડ હિઝ ટીમ અપ અ સ્ટીફ ક્લિફ ટુ અચીવ અ ક્રુશિયલ પોઈન્ટ. હવે જુઓ, એમાં જે છે કે જે 17 જૂન 1999માં જો આ જે કાશ્મીરમાં જે હિમાલયની પહાડીઓ છે ને એના નામ નથી આપ્યા. એને શું આવી રીતે આપેલું છે કે .5140 ને આવા નામ આપ્યા છે. કેમ? હવે આવી તો હજારો પહાડીઓ છે, બધાને નામ આપવા જાય થોડી યાદ રહે. જો પછી અહીંયા છે, પછી .4875, મતલબ આવી રીતે બધી પહાડીઓને શું છે? નામ આપી દીધા છે. જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ 1999માં થયું એ સમય દરમિયાન પાકિસ્તાનીઓએ આ બધી પહાડીઓને કબજે કરી લીધી હતી. એ પહાડીઓને ભારતના સૈનિકોએ આપણે યુદ્ધ કરીને પછી જીતી હતી. તો આ જે પહાડી છે કોણે જીતી હતી? તો કે વિક્રમ બત્રા કેપ્ટન જે છે એમને જીતી હતી. યે દિલ માંગે મોર, ધ હાર્ટ વોન્ટ્સ મોર. હવે એક પહાડી જીતી લીધા પછી વિક્રમ બત્રા શું કહે છે? યે દિલ માંગે મોર, મતલબ મારે હજી પહાડીઓ જીતવી છે. His famous victory signal after capturing 5140 which inspired the nation. હવે વિક્ટરી સિગ્નલ એટલે જો તમે આ પહાડી જીતી લીધી તો તમે તમારા ભારતવાસીઓ અથવા તો બીજા તમારા આર્મીના અધિકારીઓ છે એને કઈ રીતે તમે જાણ કરશો કે તમે આ પહાડી જીતી લીધી છે? તમારે એમ તો કહેવાય નહીં કે અમે જીતી લીધી છે, પણ એના માટે કોડ હોય, એના માટે કંઈક સિગ્નલ હોય, એવી એક કહેવાય ને કે એવી ટ્રીક હોય જેનાથી તમે મેસેજ પાસ કરી દો અને પાકિસ્તાનીઓને એ વસ્તુની ખબર પડે નહીં. ઘણા લોકો એમ કે સાહેબ આપણે ભારતમાં ફોન કરીએ તો પાકિસ્તાનીઓને ક્યાંથી ખબર પડે? અરે ભાઈ, ત્યાં વાયરવાળા કે ટાવરવાળા મોબાઈલ ન હોય, ત્યાં વાયરલેસ સંદેશાની આપલે થતી હોય. અને વાયરલેસ સંદેશાની આપલે થતી હોય તો જેમ કોઈ વ્યક્તિ અહીંથી ભારતમાં, આપણે એવું નથી કે એ તો જેટલા વાયરલેસ હશે ને એ બધામાં એ સંદેશાની આપલે થાય. પાકિસ્તાનીઓ વાતચીત કરે તો એ આપણામાંય સંભળાય, ને આપણે વાતચીત કરીએ તો પાકિસ્તાનીઓમાંય સંભળાય. તો એમનો સિગ્નલ શું હતો? એ દિલ માંગે મોર. પછી ધ મિશન ફોર .4875 he volunteered for an even more difficult mission to recapture a strategic peak. હવે જો એના પછી જે છે એક બીજી પહાડી હતી. એ પહાડીનું નામ શું હતું? તો કે 4875. તો એને સામેથી માગ્યું શું કે નહીં, આ પહાડી પર હું જ સર કરીશ અને હું જ પાકિસ્તાનીઓને હરાવીશ. જુલાઈ 7, 1999, ધ અલ્ટિમેટ સેક્રિફાઈસ, માર્ટિયર્ડ એટ ધ એજ ઓફ 24. ફક્ત ને ફક્ત 24 વર્ષની નાની ઉંમરે આપણા જે બહાદુર કેપ્ટન છે વિક્રમ બત્રા એ શહીદ થઈ જાય છે. માર્ટિયર્ડ મતલબ શહીદ થઈ જાય છે. અને એટલી બહાદુરી એ દેખાડે છે કે પાકિસ્તાની ફૌજના છક્કા છોડાવી દે છે. હવે જુઓ, અહીંયા તમને એક સરસ મજાનું મેડલ દેખાય છે. આ મેડલ છે પરમવીર ચક્ર. શું છે? ભારત સરકાર દ્વારા
આર્મીમાં આપવામાં આવતું સૌથી ઊંચામાં ઊંચું સન્માન જે છે ને એ પરમવીર ચક્ર છે. બરાબર છે. પોસ્ટથોમસલી મતલબ એમના મૃત્યુ પછી એમના પપ્પાને આપવામાં આવે છે, કેમ કે વિક્રમ બત્રાએ તો એટલું મહાન કામ કર્યું હતું કે પોતે શહીદ થઈ ગયા અને દેશ માટે પોતાનું જીવન આપી દીધું હતું. તો એમના માટે એ જે છે એમની એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બહાદુરી હતી, એ બહાદુરી માટે એમને શું પરમવીર ચક્ર એનાયત કરવામાં આવે છે. તમે વિચાર કરો, ખાલી 24 વર્ષનો છોકરો. તમને એમ લાગશે કે સાહેબ 24 વર્ષનો મોટો, અરે મોટો ન કહેવાય, 24 વર્ષનો છોકરો એટલે હજી કોલેજ કરીને બહાર આટા મારતો હોય, અને ઘણા તો કોલેજ જ કરતા હોય 24 વર્ષે. તો એવડો છોકરો તમે વિચાર કરો કે પાકિસ્તાનના નાકમાં દમ કરી નાખે છે અને કે એને હેરાન કરી નાખે છે. ચાલો તો હવે જો આ વિક્રમ બત્રાનો ઓરિજિનલ ફોટો છે. હવે જોઈએ ઇન 1999 એટલે 1999માં ઇન્ડિયા ફોટ અ વોર અગેન્સ્ટ પાકિસ્તાન ઇન ધ માઉન્ટેન્સ ઓફ કારગિલ. મતલબ કારગિલના મેદાનોમાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કર્યું કે લડ્યા. કેપ્ટન વિક્રમ બત્રા વોઝ અમોંગ ધ બ્રેવ સોલ્જર્સ. કેપ્ટન વિક્રમ બત્રા જે છે તે કોણ હતા? તો કે એ બહાદુર સૈનિકોમાંના એક હતા. હીઝ કોડ નેમ વોઝ શેરશાહ. હવે જો એમનું કોડ નેમ ત્યાં વિક્રમ બત્રા તરીકે એને ના બોલાવવાનો હોય, એનું નામ શું હતું? શેરશાહ હતું. શું હતું? શેરશાહ. શેરશાહનો મતલબ શું થાય? ધ લાયન કિંગ. મતલબ આ કહેવાય ને કે ઉર્દુ શબ્દ છે અને એ એક લાયન કિંગ હતા. મતલબ એમ કહેવાય ને કે સિંહ હતા. On June 17, he led a difficult mission to capture point 5140. હવે 17 જૂનના રોજ એમને એક કહેવાય ને કે બહુ અઘરું કહેવાય ને કે અઘરું મિશન આપવામાં આવે છે, જેનું એ નેતૃત્વ કરે છે. એમનું નામ શું હતું? કે એમને જે એક કહેવાય ને કે પહાડી છે, એ પહાડીનું નામ હતું, શું નામ હતું? તો કે 5140. બિફોર લિવિંગ હી પ્રાઉડલી સેડ. જો જ્યારે જો આ સૈનિકો જે છે ને, જ્યારે મતલબ ઘરેથી આ નીકળતા હતા ને, કોણ? તો કે વિક્રમ બત્રા પોતાના ઘરેથી નીકળતા હતા ને, તો એમને શું કીધું હતું ખબર છે? એમના મતલબ છે ને એમના જે સગા સંબંધીઓ હોય ને એમને કીધું હતું કે વિક્રમ પાછું તારે જરૂર આવવાનું છે. તો વિક્રમ શું કહે છે ખબર છે? કે મેં વાપસ જરૂર આऊंगा, યા તો તિરંગા લહેરા કે આऊंगा या फिर उसी तिरंगे में लिपटा हुआ आऊंगा लेकिन आऊंगा जरूर. एम के છે કે યા તો હું ભારતનો ઝંડો ત્યાં ફરકાવીને આવીશ, અથવા તો એ જ તિરંગામાં વીંટાઈને આવીશ. મતલબ કદાચ શહીદ જો થઈ જઈશ તો હું એ જ તિરંગાની અંદર વીંટળાઈને પાછો આવીશ, પણ આવીશ 100%. અને એ પાછા આવે છે, પણ એ તિરંગાના વીંટળાઈને પાછા આવે છે. ધ નાઇટ વોઝ ટફ. હી ક્લાઇમ્ડ અ સ્ટીફ ક્લિફ યુઝિંગ રોપ્સ. હવે જુઓ આ શું કરે છે કે એ રાત્રિ દરમિયાન શું કરે છે ખબર છે? એ ઢાળ હોય છે, એવો ઢાળ હોય છે ને, ત્યાંથી એ ડાયરેક્ટ ચડી શકતા હતા ને. જો હું તમને ચિત્ર બતાવું, ખૂબ સરસ તમને સમજાશે. જો આવી રીતે એક પહાડ હતો, બરાબર છે, એક બાજુ આમ હતી. હવે અહીંયા છે ને પાકિસ્તાની સૈનિકો હતા. જો હવે આ જે પાકિસ્તાની સૈનિકો હતા ને, અહીંથી ચડવું અઘરું હતું. કેમ અહીંથી ચડી નતું શકાતું? કેમ કે જો એ ત્યાંથી ચડવા જાત તો પાકિસ્તાની સૈનિકો જે ગોળીબાર કરે તેનાથી આપણા ઘણા બધા સૈનિકો ઘાયલ થઈ જતા હતા. હવે અહીંયા કેવું હતું ખબર છે? અહીંયા બે પહાડ હતા. આ બે પહાડની વચ્ચે એક સંકરી ક્લિફ હતી. ક્લિફ મતલબ શું કહેવાય તમને ખબર છે? કે એની ઉપર કહેવાય ને કે એક ખૂબ મુશ્કેલ માર્ગ હતો, સીધો આમ ઊભી તિરાડ હતી. જો આ ઊભો પહાડ હતો, અહીંયા બીજો એક નાનો એવો પહાડ હતો. વિક્રમ બત્રા શું કરે છે કે એમ વિચારે છે કે આપણે અહીંથી ચડીએ. કેમ? કેમ કે દુશ્મન આપણી રાહ અહીંયા જોતો હશે, એને અંદાજો જ નહીં હોય કે આપણે અહીંથી ચડીને આવશું. એટલે વિક્રમ બત્રા અહીંથી ચડે છે અને એની ટીમ સાથે જાય છે અને અહીંયા દુશ્મનનો ખાત્મો બોલાવી નાખે છે. ઇટ વોઝ ક્લોઝ કોમ્બટ. હી થ્રુ ગ્રેનેડ્સ એન્ડ કિલ્ડ 3 એનિમીઝ. હવે કહેવાય કે આ કેવી હતી? તો કે સીધો અને ઊભો પહાડ ઉપર, જુઓ સીધા અને ઊભા પહાડ ઉપર ચડ્યા, ત્યાં આમને સામનેની લડાઈ થઈ ગઈ. કેમ કે સૈનિકો પાકિસ્તાનના પણ સામે અહીંયા ઉપર ઊભા હતા, આ લોકો પણ ઉપર ચડી ગયા. તો એમને શું કર્યું? એમને ગ્રેનેડ એટલે પેલા હાથમાં બોમ્બ આવે ને, મોઢામાંથી ખેંચીને નાખવાના, એ બોમ્બ ફેંક્યા અને 3 દુશ્મનોના સૈનિકોને મારી નાખ્યા અને એ જગ્યા ખાલી થઈ ગઈ. હી સક્સેસ સિગ્નલ આફ્ટર વિન. મતલબ જીત પછી તેમની સફળતાના સંકેત રૂપે એમને શું આપ્યું ખબર છે? ચાણક્ય. ધીસ ઇઝ શેરશાહ, યે દિલ માંગે મોર. હવે જો ચાણક્ય કોણ હતું? તો કે ચાણક્ય એક એવી વ્યક્તિ હતા કે ત્યાં જે છે આર્મીના બેઝ કેમ્પ ઉપર, જો અહીંયા આર્મીનો છે ને દૂર બેઝ કેમ્પ હોય, ત્યાંથી કોઈ છે બ્રિગેડિયર છે અથવા તો કર્નલ છે, એ શું કરે? એ માર્ગદર્શન આપે આ બધા સૈનિકોને. તો જે અહીંયા જે બ્રિગેડિયર હતા એમનું નામ હતું ચાણક્ય. એટલે ચાણક્યને ફોન કરીને શેરશાહ કહે છે કે હલો ચાણક્ય, ધીસ ઇઝ શેરશાહ, હું શેરશાહ બોલું છું. યે દિલ માંગે મોર ફિલ્ડ એવરી સોલ્જર વિથ પ્રાઇડ. અને દરેક સોલ્જર જે અહીંયા હોય છે અને ત્યાં ઉપર હોય છે, બધા આનંદથી ઝૂમી ઉઠે છે. મતલબ એમ મેસેજ એમ કહેવા માંગે છે કે આપણે આ જે છે 51-40 છે તે જીતી લીધી છે.
His success signal after winning Chanakya, this is Shershah, ye dil mange more, filled every soldier with pride. He was soon promoted to captain. અને જેવી આ જીત મેળવે છે તરત જ તેમનું પ્રમોશન થઈ જાય છે અને તે લેફ્ટનન્ટ માંથી કેપ્ટન બની જાય છે. તમે યુટ્યુબમાં જોજો, એ યુટ્યુબમાં તમને એમનો વિડીયો બહુ સરસ, મતલબ એ વાતો કરતા હોય છે એ તમને દેખાડશે. અને જો તમને આ પિક્ચર જોવાનો રસ હોય ને તો શેરશાહ કરીને એક પિક્ચર આવ્યું હતું બહુ સરસ, એમાં આખું વિક્રમ બત્રાની છે. પછી રિતિક રોશનનું એક જૂનું પિક્ચર હતું જેનું નામ લક્ષ્ય છે, એ પણ આખું કોનું છે તો કે વિક્રમ બત્રા ઉપર જ છે. જે રિતિક રોશનનું જે લક્ષ્ય પિક્ચર છે ને એમાં તમને જો આ પહાડી આખી દેખાડશે કે કઈ રીતે એ આખી પહાડી ઉપર ચડે છે અને પાકિસ્તાનીઓનો ખાત્મો બોલાવે છે. પછી he soon volunteered for the even harder mission. Point 4875 the battle was fierce. હવે એને ફરીથી સામેથી કીધું કે હવે આના પછીની જે છે ને એ પહાડી ઉપર અમે ચડીશું. એ પોઈન્ટનું નામ શું હતું? 4875 મતલબ 4875. ધ બેટલ વોઝ ફિયર્સ મતલબ કે ને લડાઈ ખૂબ ફિયર્સ મતલબ ભયંકર હતી. જો આ વિક્રમ બત્રા છે, દેખાય છે તમને? એના હથિયારો સાથે ઊભા છે. મતલબ કેટલી નાની ઉંમર છે આમની, તમે જોઈ શકો છો કે એ ખાલી 24 વર્ષના હતા. વેન લેફ્ટનન્ટ નવીન હિઝ જુનિયર વોઝ હિટ. હવે લેફ્ટનન્ટ નવીન એમની સાથે એક એમના મિત્ર હતા લેફ્ટનન્ટ નવીન. હવે જો કેપ્ટનની રેન્ક છે ને એ ઊંચી આવે, મતલબ કેપ્ટનમાં ખંભા ઉપર 3 સ્ટાર આવે, લેફ્ટનન્ટમાં 2 સ્ટાર આવે. હવે નવીન જે છે ને એ હિટ થઈ ગયા. હિટ મતલબ એમને ગોળી વાગી. વિક્રમ રશ ટુ સેવ હિમ. વિક્રમ એમની પાસે દોડીને ગયા એમને બચાવવા માટે. યુ હેવ અ ફેમિલી ટુ લુક આફ્ટર, હી સેડ. વિક્રમે શું કીધું? તમારી પાછળ તમારો પરિવાર છે, મતલબ પત્ની છે, છોકરાઓ છે, તમારે એમનું ધ્યાન રાખવાનું છે. એમ કરીને એમને કેપ્ટન કહેવાય ને કે લેફ્ટનન્ટ નવીનને બચાવી લીધા. ઓન July 7 he charged ahead to clear a narrow ledge under intense enemy fire. હવે જો 7 જુલાઈએ શું કરે છે કે જે દુશ્મનની ભારે ગોળીબાર વચ્ચે જે સાંકડી પહાડની જગ્યા હોય છે ને એ ખાલી કરાવવા માટે, લેજ અંડર ઇન્ટેન્સ એનિમી ફાયર મતલબ એ સાંકડી જગ્યા ખાલી કરાવવા માટે કહેવાય ને કે ખૂબ જ ગોળીબાર વચ્ચે એ જાય છે. હી કિલ્ડ સેવરલ એનિમીઝ મતલબ એમને હજારો સૈનિકો, દુશ્મનના હજારો સૈનિકોને મારી નાખ્યા. બટ હી વોઝ સ્ટ્રક ઇન ધ ચેસ્ટ બાય ડાયરેક્ટ ફાયર. હવે સામેથી જે દુશ્મનની ગોળી આવતી હતી ને એ સીધી એમને છાતીમાં વાગી. હિઝ લાસ્ટ વર્ડ્સ વર દુર્ગા માતા કી જય. હી વોઝ માર્ટિયર્ડ એટ 24. હવે એમના જે અંતિમ શબ્દ હતા ને શું હતા તો કે દુર્ગા માતા કી જય. જો તમે વિચાર કરો કે ખાલી 24 વર્ષનો છોકરો, 24 વર્ષનો છોકરો છે, એ તમે વિચાર કરી શકો છો કે એ કેટલી હદે કરી શકે છે એમ. બરાબર છે? તો આપણે પણ આપણા વિક્રમ બત્રાની જેમ આપણે પણ આપણા દેશ માટે કંઈક કરવાનું છે, મતલબ જે છે. અને બીજું જુઓ, જે દુર્ગા માતા કી જય જે છે, બરાબર છે, જો બધા જેટલી પણ ઇન્ડિયન આર્મીની જે રેજિમેન્ટ છે ને, હે ને, એ શું છે એના માટે હોય છે તમને ખબર છે? તો કે એ જે છે એમાં અલગ અલગ જે છે, જો જમ્મુ એન્ડ કાશ્મીર રાઇફલ્સ કરીને એક ઇન્ડિયન આર્મીની આખી રેજિમેન્ટ છે, એની વોર ક્રાય છે. વોર ક્રાય મતલબ યુદ્ધ વખતે બોલવાથી. જેમ કે રાજપૂતાના રાઇફલ્સ છે તો એની શું છે તો કે રાજા રામચંદ્ર કી જય. બરાબર છે? પછી તો કે બિહારની શું છે તો કે બિરસા મુંડા કી જય. પછી આની કોણ છે કહેવાય ને કે જાટ રાઇફલની શું છે, અરે શું જેકલાઈ મતલબ જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રીની. તો કે દુર્ગા માતા કી જય. એ દુર્ગા માતા કી જય બોલીને પોતા શહીદ થાય છે. તો તમે વિચાર કરી શકો છો કે એક નાની ઉંમરે એ વ્યક્તિ કેટલું કરી જાય છે. હી ઇઝ મેન ઇન્સ્પાયર્ડ બાય હિઝ કરેજ. હવે તેમના સાથી સૈનિકો જે છે તે તેમની બહાદુરીથી ખૂબ જ પ્રેરિત થયા. કમ્પ્લીટેડ ધ મિશન. અને દુશ્મનના જે બાકી સૈનિકો વધ્યા હતા એમને મારી નાખે છે અને જે છે એ પોતાનું મિશન પૂરું કરે છે. ઇન્ડિયા લેટર ઓનર્ડ હિમ વિથ પરમવીર ચક્ર. પછી ભારત એમને સર્વોચ્ચ સન્માન, જે સર્વોચ્ચ સૈન્ય સન્માન છે પરમવીર ચક્ર આપણે જોયું ને, એનાથી એમને સન્માનિત કરે છે. ઇન્ડિયાઝ હાઈએસ્ટ મિલિટરી ઓનર મતલબ ભારતમાં જે જો સૈન્યની અંદર યુદ્ધ સમયે આપવામાં આવતું સૌથી ઊંચામાં ઊંચું સન્માન હોય તો એ શું છે? પરમવીર ચક્ર. હિઝ કરેજ, લીડરશિપ એમ ઇમોર્ટલ વર્ડ્સ ये दिल मांगे मोर कंटिन्यू टू इंस्पायर जनरेशंस. હવે જો શું તો કે તેમની બહાદુરી, હિઝ કરેજ મતલબ તેમની બહાદુરી, લીડરશિપ એટલે નેતૃત્વ, ઇમોર્ટલ વર્ડ્સ મતલબ એમના અમર શબ્દ કયા હતા? યે દિલ માંગે મોર મતલબ મારે હજી આગળ વધવું છે, મતલબ પાકિસ્તાનીઓની પોસ્ટને તોડી નાખવી છે. કન્ટિન્યુ ટુ ઇન્સ્પાયર જનરેશન, આવનારી પેઢીઓને શું કરતા રહેશે તો કે પ્રેરણા આપતા રહેશે. હવે પ્રેક્ટિસ.
એ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. હવે જો નીચે આપણને કહેવાય ને કે 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી સૌથી લાગતો વળગતો ઓપ્શન હોય એને પસંદ કરવાનો છે. વોટ વોઝ કેપ્ટન વિક્રમ બત્રાસ કોડ નેમ? કેપ્ટન વિક્રમ બત્રા જે છે એમનું કોડ નેમ શું હતું? તો કે શેરશાહ હતું. વોટ વોઝ ધ ફર્સ્ટ પોઈન્ટ કેપ્ટન બત્રાસ ટીમ કેપ્ચર્ડ? મતલબ પેલો કયો પોઈન્ટ હતો જે કેપ્ટન બત્રાની ટીમે સૌથી પહેલા મેળવી લીધો હતો? તો એ હતો પોઈન્ટ 5140. જો આ 4875 હતો પણ એ પછી છે, બીજો પોઈન્ટ હતો. પહેલો પોઈન્ટ કયો હતો? 5140. વોટ વોઝ કેપ્ટન બત્રાસ સક્સેસ સિગ્નલ? હવે કેપ્ટન બત્રાએ જ્યારે આ પોઈન્ટ જીતી લીધો તો એમને ચાણક્યને શું મેસેજ આપ્યો હતો? તો એમને આપ્યો હતો યે દિલ માંગે મોર નામનો મેસેજ પાસ કર્યો હતો. ચોથું, હાઉ ઓલ્ડ વોઝ વિક્રમ બત્રા વેન હી વોઝ માર્ટિયર્ડ? મતલબ જ્યારે વિક્રમ બત્રા શહીદ થયા ત્યારે એમની, માર્ટિયર્ડ મતલબ શહીદ થયા ત્યારે એમની ઉંમર કેટલી હતી? તો કે એમની ઉંમર 24 વર્ષ જ હતી. વોટ વોઝ ઇન્ડિયાઝ હાઈએસ્ટ અવોર્ડ ફોર સોલ્જર્સ વિચ કેપ્ટન બત્રા રિસીવ્ડ? મતલબ ભારતીય જે મતલબ કહેવાય કે ભારતની અંદર સૈનિકો માટે સૌથી ઊંચામાં ઊંચો એવોર્ડ કયો છે કે જે વિક્રમ બત્રાને મળ્યો હતો? તો એ છે પરમવીર ચક્ર. પછી કયું ચક્ર આવે છે? તો કે પછી આવે છે મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, આવા ઘણા બધા અલગ અલગ ચક્ર આવે છે, પણ પરમવીર ચક્ર સૌથી ઉપર છે. બી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરો. ઇન્ડિયા ફોટ અ વોર અગેન્સ્ટ ડેશ ઇન ધ માઉન્ટેન્સ ઓફ કારગિલ. હવે ભારતે કોની સામે યુદ્ધ કર્યું હતું? તો કે પાકિસ્તાન સામે કારગિલના પહાડોમાં યુદ્ધ કર્યું હતું. બીજું, વિક્રમ બત્રા વોઝ બ્લેન્ક ઓફ ધ ઇન્ડિયન આર્મી. વિક્રમ બત્રા વોઝ અ સોલ્જર. ઓફિસર તો નહીં કહી શકીએ કેમ કે અહીંયા એ આપ્યો છે ને, તો અ સોલ્જર બરાબર છે, અથવા તો અ કેપ્ટન ઓફ ઇન્ડિયન આર્મી એવું પણ કહી શકાય ખરું. અહીંયા આપણે કેપ્ટન પણ લખી શકીએ ખરા. બ્લેન્ક વોઝ પ્રમોટેડ ટુ કેપ્ટન ફોર હીઝ બ્રેવરી. વિક્રમ બત્રા વોઝ પ્રમોટેડ ટુ કેપ્ટન. વિક્રમ બત્રાને પ્રમોશન આપવામાં આવે છે એની બહાદુરી માટે. કેપ્ટનનું મતલબ લેફ્ટનન્ટ પછીની પોસ્ટ જે છે તે બહાદુરી માટે એને આપવામાં આવે છે. નવીન વોઝ અ લેફ્ટનન્ટ. નવીન કોણ હતો? લેફ્ટનન્ટ. જો વિદ્યાર્થી મિત્રો, આ જે લેફ્ટનન્ટ શબ્દ જે છે ને એ બહુ જ અઘરો છે, કારણ કે એમાં તો કંઈક અલગ જ છે, એફનો ક્યાંય ઉલ્લેખ નથી ને આપણે બોલીએ છીએ. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં 5 થી 6 વખત આ શબ્દ પૂછાઈ ગયો છે. આને કઈ રીતે યાદ રાખવાનો? તો કે લાય. લાય એટલે ખોટું બોલે ને, એને લાય કહેવાય. ઉતે નંત. લાય ઉતે નંત. આવી રીતે તમે યાદ રાખી શકો છો. વિક્રમ બત્રાસ લાસ્ટ વર્ડ્સ વર. જો વિક્રમ બત્રાના છેલ્લા શબ્દો કયા હતા? તો કે દુર્ગા માતા કી જય એ એમના છેલ્લા શબ્દ હતા. સી, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. હવે નીચેના વાક્ય વાંચો અને ખરું અથવા તો ખોટું કહો. લેફ્ટનન્ટ નવીન્સ કોડ નેમ વોઝ શેરશાહ. એટલે કે છે કે લેફ્ટનન્ટ નવીનનું જે કોડ નામ હતું એ શું હતું? શેરશાહ હતું? ના, આ શેરશાહ જે છે તે વિક્રમ બત્રાનું કોડ નામ હતું. બીજું, ઇન્ડિયા ફોટ ધ કારગિલ વોર ઇન ધ માઉન્ટેન્સ. હવે જો ઇન્ડિયાએ જે કારગિલ યુદ્ધ જે છે તે પહાડોમાં લડ્યું હતું. હા, બિલકુલ, કારગિલના પહાડોમાં જ આપણે આ યુદ્ધ લડ્યું હતું. ધ મિશન ટુ કેપ્ચર પોઈન્ટ 5140 વોઝ ઇઝી. હવે એમ કે છે કે જે પોઈન્ટ જે છે કઈ જે તો આપણે કહેવાય કે જે ચોટી છે 5140 એને હાસિલ કરવી અથવા તો એને જીતવી એ એક સહેલું મિશન હતું. ના, બિલકુલ સહેલું મિશન હતું નહીં. પહાડ ઉપર આપણે એમનેમ ચડતા ચડતા આંફી જઈએ છીએ અને દુશ્મનોની ગોળીઓ આવતી હોય ને એની સામે આપણે જવાનું એટલે કેટલું અઘરું કામ કહેવાય. ચોથું, વિક્રમ બત્રા ગોટ માર્ટિયર્ડ એટ અ વેરી યંગ એજ. મતલબ વિક્રમ બત્રા જે છે તે બહુ નાની ઉંમરે શહીદ થઈ ગયા. 100% સાચું છે. એ ફક્ત ને ફક્ત 24 વર્ષની નાની વયે શહીદ થઈ ગયા. તો આપણે લખીશું ટ્રુ. નવીન સેવ્ડ કેપ્ટન બત્રા. ફોલ્સ. નવીને કેપ્ટન બત્રાને બચાવ્યા નથી, કારણ કે કેપ્ટન બત્રા તો શહીદ થઈ ગયા છે. અને પણ હા, કેપ્ટન બત્રાએ નવીનને બચાવી લીધા હતા. ડી, અરેન્જ ધ ઇવેન્ટ્સ ઇન કરેક્ટ ઓર્ડર. હવે આપણને અહીંયા જે છે ને અમુક વાક્ય આપવામાં આવ્યા છે અને આપણે આને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ચાલો ગોઠવીએ. સૌથી પહેલા આવે છે વિક્રમ બત્રા ક્લાઇમ્ડ અ સ્ટીફ ક્લિફ યુઝિંગ રોપ. સ્ટીફ ક્લિફ એટલે બે પહાડો વચ્ચેની સંકરી જગ્યા હોય ને એને દોરડાની મદદથી ચડ્યા. પછી તો કે હી માર્ટિયર્ડ, શહીદ થઈ ગયા તો બહુ છેલ્લે આવે, સૌથી લાસ્ટમાં આવશે. હી સેન્ટ અ સક્સેસ સિગ્નલ. હવે એ ચડી ગયા પછી સક્સેસ સિગ્નલ આપશે ને, ત્યાં પહોંચી ગયા, જીતી ગયા. શું સિગ્નલ આપ્યો એમને? ચાણક્યને સિગ્નલ આપ્યો યે દિલ માંગે
મોર. પછી હી રસ ટુ સેવ લેફ્ટનન્ટ, નહીં, હી વોઝ પ્રમોટેડ. જેવું એ જીતી ગયા એટલે એમને શું પ્રમોશન આપી દીધું? એમને પ્રમોશનમાં કઈ પોસ્ટ આપી હતી? તો કે કેપ્ટનની પોસ્ટ આપી. પછી તો કે હી રસ ટુ સેવ લેફ્ટનન્ટ નવીન. પછી તો કે લેફ્ટનન્ટ નવીનને બચાવવા ગયા. હી વોઝ માર્ટિયર્ડ અને પછી અંતે એ શહીદ થઈ ગયા. આ રીતે આપણે આનો ક્રમ ગોઠવવાનો છે. ઈ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેના મતલબ પ્રશ્નોના જવાબ આપો. 1. When was the Kargil war fought? મતલબ કારગિલનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો કે the Kargil war was fought in 1999. મતલબ 1919માં કારગિલનું યુદ્ધ લડાયું હતું. બીજું, how did our soldiers મતલબ our soldiers climb the steep hill? હવે જે એક કહેવાય ને કે ઓલી પહાડની જે હતી, સ્ટીપ હિલ એટલે શું ખબર છે? જો આ પહાડ તો આવી રીતે હોય છે, આમ જે ઊભી જે હોય ને, ઊભી સીધો કટકો, એને સ્ટીપ હિલ કહેવાય. તો કે એને કઈ રીતે ચડ્યા? તો કે આર સોલ્જર્સ ક્લાઇમ્બ ધ સ્ટીપ હિલ યુઝિંગ રોપ્સ. મતલબ દોરડાઓની મદદથી આપણા સૈનિકો જે છે ત્યાં ચડ્યા છે. ડીડ લેફ્ટનન્ટ નવીન ગેટ ધ પરમવીર ચક્ર? શું લેફ્ટનન્ટ નવીનને પરમવીર ચક્ર મળ્યું હતું? ના. નો, કેપ્ટન વિક્રમ બત્રા રિસીવ્ડ ધ પરમવીર ચક્ર. કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર મળ્યું હતું. ઈ 4. રાઇટ અ થેન્ક યુ મેસેજ ફોર વિક્રમ બત્રા. જો આ તમારે જાતે લખવાનો છે, તમારે વિક્રમ બત્રાનો ધન્યવાદ કરવાનો છે. 24 વર્ષ એટલે બહુ નાની ઉંમર કહેવાય, બરાબર છે. ડિયર કેપ્ટન વિક્રમ બત્રા, થેન્ક યુ ફોર યોર ઇમેન્સ બ્રેવરી એન્ડ અલ્ટિમેટ સેક્રિફાઈસ ટુ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. હવે આપણે લખીએ છીએ કે ધન્યવાદ વિક્રમ બત્રા કે તમે જે આ બહાદુરી બતાવી છે અને જે હોય ને કે સુપ્રીમ બલિદાન આપ્યું છે આપણા દેશને બચાવવા માટે. યોર કરેજ વિલ ઓલવેઝ ઇન્સ્પાયર જનરેશન્સ ઓફ ઇન્ડિયન્સ. મતલબ એમ કે ભારતીય જે પેઢીઓ છે તે તમારું જે બહાદુરી છે એમને તમારી બહાદુરી એમને પ્રેરણા આપતી રહેશે. જય હિન્દ. 5. ડ્રો ધ ઇન્ડિયન નેશનલ ફ્લેગ એન્ડ રાઇટ જય હિન્દ. મતલબ ભારતનો તિરંગો બનાવો અને આપણો ભારત દેશનો ઝંડો બનાવો અને કહેવાય ને કે એમાં જય હિન્દ લખો. આ તમારે જાતે કરવાનું છે. ડિસ્કસ ઇન ક્લાસ. યુ મે યુઝ યોર મધર ટંગ. હવે જો તમારે વર્ગખંડમાં આની ચર્ચા કરવાની છે. આના માટે તમે ધારો તો તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. જો હું તમને બંને ભાષામાં કહીશ, તમને જે ભાષામાં મજા આવે ને એ ભાષામાં તમે સમજજો અને આનંદ લેજો. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેનો આપણે ઉપયોગ કરીશું. વાય ડીડ લેફ્ટનન્ટ વિક્રમ બત્રા સેન્ડ ધ રેડિયો મેસેજ યે દિલ માંગે મોર? શા માટે લેફ્ટનન્ટ વિક્રમ બત્રાએ રેડિયો ઉપર એવો મેસેજ પાસ કર્યો? શું પાસ કર્યો? રેડિયો એટલે ઓલા રેડિયો નહીં હોય જેમાં ગીત વાગે. રેડિયો મતલબ ત્યાં એવું કહેવાય ને કે વોકી ટોકી હોય, ફોન હોય, એકબીજાને મેસેજ પાસ કરવા માટે આ લોકો ફોનના ઉપયોગ કરતા હોય, એને રેડિયો કહેવાય છે. તો એ રેડિયોમાં એમને મેસેજ પાસ કર્યો. શું મેસેજ પાસ કર્યો? ચાણક્યને મેસેજ પાસ કર્યો હતો કે યે દિલ માંગે મોર. શા માટે આ મેસેજ પાસ કર્યો હશે? આની ચર્ચા તમારે કરવાની. જો લેફ્ટનન્ટ વિક્રમ બત્રા યુઝડ યે દિલ માંગે મોર એઝ હિઝ સક્સેસ સિગ્નલ આફ્ટર કેપ્ચરિંગ .5140. મતલબ એમને જ્યારે .5140 જીતી લીધો, એને પોતાના કબજે કરી લીધો, ત્યારે આ મેસેજ પાસ કર્યો હતો. હી સેન્ટ ધીસ મેસેજ બીકોઝ હી વોઝ નોટ કન્ટેન્ટ વિથ જસ્ટ વન વિક્ટરી. મતલબ એને આ મેસેજ એટલે પાસ કર્યો હતો કે તે ખાલી એક જીતથી સંતુષ્ટ હતા નહીં, એમને હજી આગળ જવું હતું. હિઝ હાર્ટ વોન્ટેડ ટુ વિન મોર પીક્સ. મતલબ બીજી પહાડીઓ પણ એમના હૃદયથી ઈચ્છા હતી કે હું જીતું. ફાઇટ ફર્ધર ફોર ધ નેશન. દેશ માટે આગળ લડવાની એમની ઈચ્છા હતી. એન્ડ અચીવ કમ્પ્લીટ વિક્ટરી ફોર ઇન્ડિયા ઇન ધ વોર. મતલબ એમ કહે છે કે ભારત માટે સંપૂર્ણ વિજય અપાવવા માંગતા હતા. ઇટ શોડ હિઝ ડીપ લવ, એન્ડલેસ એનર્જી એન્ડ એબ્સોલ્યુટ બ્રેવરી ફોર હિઝ કન્ટ્રી. આ શું દેખાડે છે? તો કે આપણને દેખાડે છે હિઝ ડીપ લવ. મતલબ કહેવાય કે એમનો રાષ્ટ્રપ્રેમ અતૂટ હતો. એન્ડલેસ એનર્જી મતલબ અખૂટ ઉત્સાહ. એન્ડ એબ્સોલ્યુટ બ્રેવરી મતલબ અજોડ બહાદુરી દેશ માટે એમને જે દેખાડી છે. રીડ what we should do as the citizens of India. Duties that make us Indian. મતલબ જો ભારત દેશના નાગરિક તરીકે આપણી અમુક ફરજો છે, બરાબર છે. દરેક વ્યક્તિને કહેવાય ને કે પોતાના અધિકાર ખબર છે કે મારે આ જોઈએ છે, તે જોઈએ છે, પણ કોઈને પોતાની ફરજ ખબર છે નહીં. ખબર છે તો કરવું નથી. તો આપણા ભારત દેશના નાગરિક તરીકે આપણા અધિકારો જેમ છે એમ આપણી ફરજો પણ છે. આપણે આપણી ફરજો સમયસર શું કરવી જોઈએ? તો કે ફરજોનું પણ આપણે પાલન કરવું જોઈએ. ચાલો 11 ફરજો છે જે ભારતના બંધારણમાં આપણને કહેવામાં આવી છે. શું છે? રિસ્પેક્ટ ધ કોન્સ્ટિટ્યુશન, નેશનલ ફ્લેગ એન્ડ નેશનલ એન્થમ. મતલબ
ભારતના સંવિધાન છે એને આદર આપો, ભારતનો રાષ્ટ્રધ્વજ છે એને આદર આપો, અને આપણું જે રાષ્ટ્રગીત જનગણ મન છે એને પણ કહેવાય ને કે આનંદ તો ન કહેવાય, એને માન આપવું જોઈએ. મતલબ કહેવાય કે રિસ્પેક્ટ ધ કોન્સ્ટિટ્યુશન, મતલબ સંવિધાનને માન આપવું જોઈએ, એની કિંમત કરવી જોઈએ, નેશનલ ફ્લેગનું પણ માન જળવાઈ રહે એ રીતે એની સાથે રહેવું જોઈએ. મતલબ એનો ઉપયોગ આપણે જ્યારે ઝંડો ફરકાવતા હોઈએ અથવા તો સલામી આપતા હોઈએ તેને ગમે ત્યાં નાખી ન દેવાય. નેશનલ એન્થમ રાષ્ટ્રગાન વાગતું હોય ત્યારે આપણે સાવધાનમાં ઊભું રહેવું જોઈએ. બીજું, ચેરિશ નોબલ આઈડિયલ્સ ઓફ ધ ફ્રીડમ સ્ટ્રગલ. મતલબ ભારતને આઝાદી એમને સસ્તી નથી મળી આપણને. ઘણા લોકોએ ફાંસી લટકી ગયા છે, જેમ કે ભગતસિંહ શહીદ થયા છે, ઘણા લોકોએ પોતાના જીવ દીધા છે. તો મતલબ આપણે એમને જે મહેનત કરી છે, એમના આઈડિયાઝ છે એને આપણે વિચારવા જોઈએ અને એમને મતલબ કે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અપહોલ્ડ યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા. મતલબ ભારતની એકતા અને સત્યનિષ્ઠા, અખંડતા ઉપર જે છે એ આપણે જાળવી રાખવી જોઈએ. કોઈ કાળે ભારતમાં જે છે ભાગલા પડવા જોઈએ નહીં. ચોથું, ડિફેન્ડ ધ કન્ટ્રી એન્ડ રેન્ડર નેશનલ સર્વિસ. દેશની બચાવવો જોઈએ દુશ્મનોથી અને રાષ્ટ્રીય સેવાઓ આપણે આપવી જોઈએ. પ્રમોટ હાર્મની એન્ડ બ્રધરહુડ. મતલબ કહેવાય કે ભાઈચારાને આપણે જે છે તે વધારવો જોઈએ અને એકબીજા પ્રત્યે હાર્મની મતલબ કહેવાય ને કે એકબીજાને અનુકૂળ આવે એ રીતે આપણે કહેવાય ને કે દેશમાં વસવું જોઈએ. છઠ્ઠું, પ્રિઝર્વ આર રીચ કલ્ચરલ હેરિટેજ. મતલબ જો આપણી સંસ્કૃતિ એટલી વિશાળ છે, મતલબ એટલે કહેવાય ને કે આપણો ઇતિહાસ એટલો વિશાળ છે. આપણા મહેલો છે, આપણા જૂના જૂના કૈલાસ ટેમ્પલ છે, પછી અજંતા ઇલોરાની ગુફાઓ છે, પછી તમે જોવા જાશો તો આપણે આમેર, ઉદયપુર, જયપુર, મેવાડ આ બધાના કિલ્લાઓ છે. આ બધી રાષ્ટ્રીય ધરોહર છે. આપણે એને શું કરવી જોઈએ તો કે એને સાચવવી જોઈએ. પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ એન્ડ શો કમ્પેશન ટુ એનિમલ્સ. બરાબર છે. મતલબ પર્યાવરણને બચાવવો જોઈએ અને પ્રાણીઓ પ્રત્યે આપણે કેવું હોવું જોઈએ તો કે દયા ભાવના રાખવી જોઈએ. ડેવલપ સાયન્ટિફિક ટેમ્પર એન્ડ સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરી. મતલબ એમ કહે છે કે આપણે જે છે વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવો જોઈએ અને કહેવાય ને કે પૂછવાનું મતલબ પ્રશ્ન પૂછવાની આવડત આપણામાં હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ માટે આપણને પ્રશ્ન થવા જોઈએ. સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી અને એબ્જિયર વાયલન્સ. મતલબ કહેવાય કે પબ્લિક પ્રોપર્ટી એટલે શું ખબર છે? ઘણા લોકો એવું હોય કે ભાઈ કચરાનો ડબ્બો પડેલો હોય તો એને પાટું મારતા જાય. અરે ભાઈ શું કામ, તું નવો લાવી નથી શકતો તો એને રહેવા તો દે. બરાબર છે. તો પબ્લિક પ્રોપર્ટી છે, જે બાકડાઓ રાખેલા હોય છે આપણા માટે બગીચાઓમાં, બરાબર છે, આ બધી વસ્તુઓને આપણે એની જાળવણી કરવી. બસમાં જાય તો બસમાં બેઠો બસની સીટ ફાડી નાખશે બ્લેડથી. અરે ભાઈ તું નવી સીટ તો બનાવી શકતો નથી, જે છે એને તો ફાડમાં કમસે કમ. એબ્જિયર વાયલન્સ મતલબ હિંસા કરવી જોઈએ નહીં. સ્ટ્રાઇવ ટુવાર્ડ્સ એક્સિલન્સ. મતલબ કહેવાય કે આપણે જે છે એક્સિલન્સ તરફ આગળ વધવું જોઈએ. પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ એજ્યુકેશન. મતલબ દરેક વ્યક્તિને શિક્ષણ માટે કહેવાય ને કે યોગ્ય તકો આપવી જોઈએ. આ એનું ભાષાંતર આપેલું છે. આ ખાલી તમને સમજવા માટે છે અને લખવાની ક્યાંય જરૂર હોતી નથી. પછી રાઇટ ધ ડ્યુટીઝ મેન્શન અબવ ફોર ધ ફોલોઈંગ સિચ્યુએશન. મતલબ જો હવે અહીંયા આપણને છે ને અમુક પરિસ્થિતિઓ આપી છે. આ પરિસ્થિતિઓમાં ઉપરમાંથી કઈ જે ફરજ છે એનું આપણે પાલન કરવું જોઈએ એ જોઈએ. પેલું, કોમલ થ્રોઝ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ ફોરેસ્ટ એન્ડ ટીઝીસ એનિમલ. હવે કોમલ જે છે તે ગીરના જંગલમાં ગઈ હશે, એ જે કચરો સાથે લાવી હતી એને અહીંયા ત્યાં જંગલમાં ફેંકે છે અને જાનવરોને ચીડવે છે. આવું કરવું જોઈએ? નો. ડ્યુટી 7માં શું કીધી છે? પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ એન્ડ શો કમ્પેશન ટુ એનિમલ. મતલબ કહેવાય વાતાવરણને, જો તમે કચરો કરશો તો વાતાવરણને પ્રદૂષિત કરો છો. તો તમને એમ કહે છે કે પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ મતલબ પર્યાવરણને બચાવો અને જાનવરો પ્રત્યે દયા ભાવના રાખો, એમને ખીજવશો નહીં. પછી બીજું, ઘનશ્યામ રાઇટ્સ હીઝ નેમ ઓન ધ વોલ્સ ઓફ સાબરમતી આશ્રમ. જો ઘનશ્યામ અમદાવાદમાં જે સાબરમતી આશ્રમ છે ને ત્યાં મુલાકાતે જાય છે અને ત્યાંની દિવાલો ઉપર ઘણાને ટેવ હોય, ખબર છે, રોડ બનતો હોય તો રોડ ઉપર એ પેન્સિલથી પોતાનું નામ લખી આવશે. હવે આવું બધું ના કરાય ભાઈ, બરાબર છે. તો એમ કહે છે કે તો ઘનશ્યામ શું કરે છે? પ્રિઝર્વ અવર રિચ કલ્ચરલ હેરિટેજ. મતલબ આપણું જે આટલું સમૃદ્ધ કહેવાય ને કે સાંસ્કૃતિક સમૃદ્ધિ જે છે તેને જાળવવી જોઈએ. મતલબ અને બીજું આ એક પબ્લિક પ્રોપર્ટી પણ કહેવાય ને, મતલબ હવે એ શું છે? દેશની ધરોહર છે, તો આપણે એને સાચવવી જોઈએ. આવું કરાય નહીં. ત્રીજું, કીર્તિ વોઝ સિટિંગ ડ્યુરિંગ ધ નેશનલ એન્થમ. મતલબ રાષ્ટ્રગાન દરમિયાન કીર્તિબેન શું હતા તો કે બેઠા હતા. રિસ્પેક્ટ ધ કોન્સ્ટિટ્યુશન, નેશનલ ફ્લેગ એન્ડ નેશનલ એન્થમ. મતલબ એમ કહેવાય કે તમારે ભારતના બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન વખતે એને માન આપવું જોઈએ. આવી રીતે બેસી રહેવાય નહીં.
ચોથું, પ્રિતેશ ડેમેજીસ ધ સીટ્સ ઓફ પબ્લિક બસ વિથ અ બ્લેડ. જો મેં તમને આગળ કીધું ને, એ શું કરે છે તો કે પબ્લિક બસ જે છે, સરકારી બસો હોય, બસમાં જતા હોય તો બ્લેડથી શું કરે તો કે એને કાપા મારી દે છે. અરે ભાઈ, તમારા ઘરે એક વખત કાપા પાડો ને, મમ્મી તમારા વાહા કાબરા નો કરી નાખે મને કહેજો. સો સેફગાર્ડ પબ્લિક પ્રોપર્ટી એન્ડ એબ્જર વાયલન્સ, મતલબ પબ્લિક પ્રોપર્ટીનું ધ્યાન રાખવી આપણી જ જવાબદારી છે અને હિંસાને શું કરવી જોઈએ, હિંસા કરવી જોઈએ નહીં. પાંચમું, રૂપલ ઇગ્નોર્સ હર હોમવર્ક. હવે જે રૂપલ જે છે તે પોતાના હોમવર્કને ઇગ્નોર કરે છે, તો શું છે, પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એજ્યુકેશન, મતલબ એને શિક્ષણ માટે, અથવા તો સ્ટ્રાઇવ ટુવર્ડ્સ એક્સિલન્સ, મતલબ સફળ થવા માટે આપણે જે છે એક્સિલન્સ તરફ આગળ વધવા માટે ખૂબ જ મહેનત કરવી પડે, તો હોમવર્કને ઇગ્નોર કરી શકાય નહીં. આ બંનેમાંથી કોઈ પણ, જો કે આ ડ્યુટી થોડી કહેવાય ને 11 નંબર એટલી બધી બેસતી નથી, આ મા બાપ માટે છે, વાલીઓ માટે છે, તમારા માટે નથી. 10 નંબર પરફેક્ટ બેસી રહે છે. હવે જોઈએ રાઇટિંગ. એ, રીડ અબાઉટ ફિલ્ડ માર્શલ શેમ માણેકશા એન્ડ રાઇટ અ શોર્ટ પેરેગ્રાફ. જો આ તમને દેખાય છે ફિલ્ડ માર્શલ શેમ માણેકશા છે, આના ઉપર પણ એક સરસ મજાનું પિક્ચર બન્યું છે, સેમ બહાદુર. વિકી કૌશલ દ્વારા અભિનય કરવામાં આવ્યો છે સેમ માણેકશાનો. એક વખત તમે જોજો તો ખરા, તમને દિલ ખુશ થઈ જશે આ પિક્ચર જોઈને. હવે જો ફિલ્ડ માર્શલ શેમ માણેકશાનો અહીંયા છે ને ઘણું બધું એમના વિશે લખવામાં આવ્યું છે. ચાલો એમના વિશે જોઈએ. બોર્ન 3 એપ્રિલ 1914, અમૃતસર, પંજાબ પ્રોવિન્સ, બ્રિટિશ ઇન્ડિયા. મતલબ બ્રિટિશ ભારતમાં એમનો જન્મ થયો હતો. ક્યાં તો કે અમૃતસરમાં 3 એપ્રિલ 1914ના રોજ પંજાબમાં એમનો જન્મ થયો હતો. એમનું આખું નામ શું હતું? સેમ હોર્મુસજી ફ્રામજી જમશેદજી માણેકશો. બહુ અઘરું નામ છે હારું. હા, સેમ હોર્મુસજી ફ્રામજી જમશેદજી માણેકશો. અને હા, એમનું મતલબ કે ને નિક નામ. હવે તમારા ઘરમાં પિન્ટુ, ચિન્ટુ આવા બધા નિક નામ હોય છે ને, કાનો ને આ બધા, બરાબર છે. તો એમનું નામ શું હતું? સેમ બહાદુર. શું નામ હતું? નિક નેમ સેમ બહાદુર હતું. ફાધર ડોક્ટર હોર્મુસજી માણેકશા. એમના પપ્પાનું નામ શું હતું? તો કે ડોક્ટર હોર્મુસજી માણેકશા. મમ્મીનું નામ હિલા માણેકશા. પત્નીનું નામ સિલ્લુ બોડે. અને ક્યારે એમનો દેહાંત થયો? તો કે 27 જૂન 2008, મતલબ 27 જૂન 2008ના રોજ 94 વર્ષની ઉંમરે એમનો દેહાંત થયો. તો કે એમને કયા કયા એવોર્ડ મળેલા હતા? તો કે પદ્મભૂષણ વિભૂષણ 1972, પદ્મભૂષણ 1948, મિલિટરી ક્રોસ ઇન 1942. મતલબ જ્યારે ભારત ગુલામ હતું એ સમયે બ્રિટિશ આર્મીમાં હતા, ત્યારે પણ એમને જે છે તે 1942માં મિલિટરી ક્રોસ મળેલો હતો. પદ્મભૂષણ પછી મળ્યો એમને, પછી પદ્મ વિભૂષણ મળ્યો. પછી આમના નેતૃત્વમાં અથવા તો આમને કઈ કઈ લડાઈઓ લડી છે? તો કે પહેલું વર્લ્ડ વોર 2, મતલબ બીજું વિશ્વયુદ્ધ. પછી ઇન્ડો પાકિસ્તાન વોર ઓફ 1947, મતલબ 1947નું ભારત પાકિસ્તાન યુદ્ધ. પછી 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ અને 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ પણ એમને લડેલું છે. પછી સિનો ઇન્ડિયા વોર, મતલબ કહેવાય કે ચાઇના અને ઇન્ડિયા વોર જે છે એ પણ એમને લડેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ અહીંયા શું છે તો કે એમનું શું આપ્યું છે તો કે ચીફ ઓફ આર્મી સ્ટાફ ઇન્ડિયા, મતલબ ભારતના જે છે તે શું હતા? એ કહેવાય કે ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા. હવે જુઓ અહીંયા એક વસ્તુ સમજવા જેવી એ છે કે જે સિનો ઇન્ડિયા વોર છે ને, બરાબર છે, એ સમય દરમિયાન એમને થોડા ઇસ્યુ થઈ ગયા હતા. એના લીધે થોડાક કે ને કે વાંધો પડી ગયો હતો, પણ વાંધો ના આવ્યો. ધીરે ધીરે એ લોકોએ કે ને કે એને કવર કરી લીધું હતું. સિનો ઇન્ડિયા મતલબ ઇન્ડો ચાઇના વાળા અથવા ચાઇના ઇન્ડો વાર પણ કહેવાય છે. ચાલો હવે આ જે છે ને આપણને આટલા બધા પોઈન્ટ આપ્યા છે ને, આ બધા પોઈન્ટનો મેં પેરેગ્રાફ લખી દીધો. જો શું કીધું છે? રાઇટ અ શોર્ટ પેરેગ્રાફ. ચાલો વાંચી લઈએ. ઇટ ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ફિલ્ડ માર્શલ સેમ માણેકશા. આ જે છે ફિલ્ડ માર્શલ માણેકશાની સમયરેખા છે. He was born on 3 April 1914 in Amritsar, Punjab. એ 3 એપ્રિલ 1914માં અમૃતસર પંજાબમાં એમનો જન્મ થયો હતો. His full name was સેમ હોર્મુસજી ફ્રામજી જમશેદજી માણેકશા. એમનું આખું નામ શું હતું? તો કે સેમ હોર્મુસજી ફ્રામજી જમશેદજી માણેકશા. એન્ડ પીપલ લવિંગલી કોલ્ડ હિમ સેમ બહાદુર. પ્રેમથી લોકો એને સેમ બહાદુર તરીકે બોલાવતા હતા, મતલબ એમનું નિકનેમ હતું. His parents were Dr. હોર્મુસજી માણેકશો એન્ડ હિલા માણેકશો એન્ડ his wife was સિલ્લુ બોડે. હવે એમના પપ્પાનું નામ શું હતું? તો કે હોર્મુસજી માણેકશો અને હિલા માણેકશા એમના મમ્મીનું નામ હતું. એમની પત્નીનું નામ હતું સિલ્લુ બોડે. He was a great leader who served as the chief of army staff in India. મતલબ કહેવાય કે ભારતના જે છે ચીફ ઓફ આર્મી સ્ટાફ, મતલબ આર્મીના હેડ તરીકે
ત્રણેય સેનાઓના હેડ તરીકે એમને કામ કર્યું છે. ડ્યુરિંગ હિઝ કરિયર મતલબ એમના જીવન દરમિયાન મતલબ આર્મીના જીવન દરમિયાન હી ફોટ બ્રેવલી ઇન મેજર વોર્સ ઇન્ક્લુડિંગ મતલબ એમને ઘણા બધા યુદ્ધોમાં બહાદુરીપૂર્વક લડ્યા હતા. પેલું મતલબ કહેવાય કે વિશ્વયુદ્ધ બીજું, પ્રથમ યુદ્ધ છે એમનું, પછી ધ સિનો ઇન્ડિયા વોર મતલબ ઇન્ડો ચાઇના વોર, અને ધ ઇન્ડો પાકિસ્તાન વોર 1947, 1956 એન્ડ 1971 મતલબ 1947, 1965 અને 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ. આટલા યુદ્ધમાં એ લડ્યા છે. ફોર હિઝ આઉટસ્ટેન્ડિંગ સર્વિસ અને એમની આ મતલબ કહેવાય કે બહુ અદ્ભુત નોકરી બદલ મતલબ અદ્ભુત સેવા બદલ હી રિસીવ્ડ હાઈ એવોર્ડ્સ લાઇક મિલિટરી ક્રોસ 1942માં એમને મિલિટરી ક્રોસ મળ્યું, પદ્મભૂષણ એમને 1968માં મળ્યો, પદ્મ વિભૂષણ એમને 1972માં મળ્યો અને 27 જૂન 2008ના રોજ 94 વર્ષની વયે એમનો દેહાંત થઈ ગયો. ચાલો બી, કમ્પ્લીટ ધ ડિટેલ્સ અબાઉટ ઇન્ડિયા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ. જુઓ હવે અહીંયા જે છે ને બધી માહિતી લખવાની છે આપણે અને આના ઉપરથી પેરેગ્રાફ લખવાનો છે. જો કે અહીંયા મેં માહિતી નથી લખી, આપણે એમનામ જ આને સમજીશું. અધર નેમ, બીજું ભારતનું ઇન્ડિયાનું બીજું નામ શું છે તો કે ભારત. પ્રેસિડેન્ટ કોણ છે તો કે અત્યારે તો દ્રૌપદી મુર્મુ છે, ભવિષ્યમાં બદલાઈ શકે છે. પ્રાઇમ મિનિસ્ટર તો કે અત્યારે નરેન્દ્ર મોદી છે. નેશનલ બર્ડ, આપણું નેશનલ બર્ડ છે પીકોક. નેશનલ સ્પોર્ટ્સ, આપણું નેશનલ સ્પોર્ટ્સ શું છે તો કે હોકી. જો હકીકતમાં ભારતનો કોઈ રાષ્ટ્રીય રમત નથી હો, આ બધા ખરેખર હાલી નીકળ્યા છે કે હોકી 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 અને આ પાઠ્યપુસ્તકમાં છાપી દીધું છે, પણ હકીકતમાં આપણી કોઈ રાષ્ટ્રીય રમત છે નહીં, પણ આપણે હોકીને રાષ્ટ્રીય રમત માનીને ચાલશું. ઇન્ડિપેન્ડન્સ ડે મતલબ આપણો સ્વતંત્રતા દિવસ છે 15 ઓગસ્ટ. પોપ્યુલેશન ભારતની મતલબ કહેવાય કે વસ્તી કેટલી છે તો કે લગભગ 1.5 બિલિયન છે, મતલબ કહેવાય કે 150 કરોડ આસપાસ છે. નેશનલ એન્થમ શું છે આપણું મતલબ રાષ્ટ્રગાન જનગણમન. રાષ્ટ્રગીત શું છે આપણું તો કે નેશનલ સોંગ આપણું છે વંદે માતરમ. પછી નંબર ઓફ સ્ટેટ્સ મતલબ કેટલા રાજ્ય છે ભારતમાં તો કે 28 રાજ્ય છે. કેપિટલ સિટી મતલબ કહેવાય કે આપણું જે છે તે પાટનગર કયું છે ભારતનું તો કે નવી દિલ્હી છે. નેશનલ એનિમલ આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો કે વાઘ છે. ચાલો આના ઉપર જો સરસ મજાનો પેરેગ્રાફ છે. ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, ઇટ્સ અધર નેમ ઇઝ ભારત. એનું બીજું નામ શું છે તો કે ભારત છે. ધ કેપિટલ સિટી ઓફ અવર નેશન ઇઝ ન્યૂ દિલ્હી મતલબ આપણા દેશની રાજધાની નવી દિલ્હી છે. ઇન્ડિયા ઇઝ અ લાર્જ એન્ડ બ્યુટિફુલ કન્ટ્રી વિથ 28 સ્ટેટ્સ મતલબ ભારત એક વિશાળ અને સુંદર દેશ છે જેમાં 28 રાજ્ય આવેલા છે. ઇટ ઇઝ હોમ ટુ અ મેસિવ પોપ્યુલેશન અરાઉન્ડ 1.47 બિલિયન પીપલ મતલબ એમ કહેવાય છે કે બહુ વધારે વસ્તી છે ભારતની. કેટલી વસ્તી છે તો કે 147 અબજ વસ્તી છે, મતલબ 150 કરોડ કહેવાય નહીં, 147 કરોડ જ થાય, અબજ નો થાય, બરાબર છે. 1 અબજને 47 કરોડ કહી શકાય, 147 અબજ ન કહી શકાય, 147 કરોડ વસ્તી છે. ધ કરંટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એન્ડ ધ પ્રાઇમ મિનિસ્ટર ઇઝ શ્રી નરેન્દ્ર મોદી. અત્યારે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે. વી સેલિબ્રેટ અવર ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ એવરી યર વિથ અ ગ્રેટ પ્રાઇડ. દર વર્ષે આપણે ભારતનો કહેવાય ને સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના દિવસે ઉજવીએ છીએ. અવર બ્યુટીફુલ નેશનલ બર્ડ ઇઝ પીકોક. આપણું રાષ્ટ્રીય પક્ષી શું છે તો કે મોર છે. એન્ડ આપણી રાષ્ટ્રીય પ્રાણી જે છે તે વાઘ છે. અને હોકીને બહુ વધારે પ્રેમ કરવામાં આવે છે એટલે એ નેશનલ સ્પોર્ટ્સ તરીકે ગણાય છે. વેનેવર વી ગેધર ફોર નેશનલ ઇવેન્ટ્સ વી પ્રાઉડલી સિંગ. જ્યારે પણ આપણે આપણા રાષ્ટ્રીય તહેવારો વખતે ભેગા થઈએ છીએ ત્યારે આપણે ગર્વથી ગાઈએ છીએ. શું તો કે નેશનલ એન્થમ મતલબ જનગણમન અને નેશનલ સોંગ મતલબ વંદે માતરમ ગાઈએ છીએ. આઈ લવ માય કન્ટ્રી વેરી મચ. હું મારા દેશને ખૂબ જ પ્રેમ કરું છું. પછી લેંગ્વેજ ફંક્શન. જો હવે મતલબ છે ભાષાના કાર્ય શું છે એ આપણને અહીંયા આપવામાં આવે છે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ફોર્મ ઓફ એક્શન. મતલબ જો હવે આ બોલે છે, હવે આ શું કરતા હશે એ અહીંયા કાઉન્ટ્સમાં આપણને આપ્યું છે. આઈ એમ અ ટીચર, આઈ ટીચ મેથ્સ, આઈ હેલ્પ સ્ટુડન્ટ્સ ઇન મેથ્સ. હવે એમ કહે છે કે હું શિક્ષક છું, હું ગણિત ભણાવું છું અને હું વિદ્યાર્થીઓને ગણિતમાં મદદ કરું છું. પછી તો હવે જો આ 2 જણા છે. વી આર ટીચર્સ, વી વર્ક એટ સ્કૂલ, વી ગાઈડ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ. મતલબ કે અમે શિક્ષકો છીએ, અમે શાળામાં કામ કરીએ છીએ, અમે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ છીએ. ગાઈડ મતલબ માર્ગદર્શન આપવું. પછી યુ આર અ ટીચર, યુ લવ યોર સ્ટુડન્ટ્સ, યુ ટીચ ધેમ ગુજરાતી. મતલબ તમે શિક્ષક છો, તમે તમારા વિદ્યાર્થીને પ્રેમ કરો છો અને તમે તેમને ગુજરાતી ભણાવો
છો. પછી આ ભાઈ બોલે છે હી ઇઝ અ ટીચર, હી ગોઝ ટુ સ્કૂલ ઓન ટાઈમ, હી લુક્સ આફ્ટર ધ સ્કૂલ ગાર્ડન. હવે જો ખાસ યાદ રાખજો, અહીંયા જે ક્રિયાપદનું મૂળરૂપ પાછળ એસ લાગી ગયું. શું લાગી ગયું છે? એસ લાગી ગયું છે. જ્યારે પણ ક્રિયાપદના મૂળરૂપ પાછળ એસ લાગે ત્યારે એક વસ્તુ સાંભળીને ચાલવાની કે એ સાદો વર્તમાન કાળ છે અને જે છે કર્તા જે છે ત્રીજો પુરુષ એકવચન છે. તો કે સાહેબ ત્રીજો પુરુષ એકવચન એટલે કેવો કર્તા? તો કે ત્રીજો પુરુષ એકવચન એટલે એવો કર્તા કે જે તમે નથી ને હું નથી, કોઈક ત્રીજી જ વ્યક્તિ છે. મતલબ બોલનાર હું છું, સાંભળનાર તમે છો, એટલે તમે બીજો પુરુષ થઈ ગયા, હું પ્રથમ પુરુષ થઈ ગયો. આપણા બે સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ. હવે અહીંયા કોણ છે? હી. તો કે હી તમે છો? ના. હી હું છું? તો કે ના. હી કોણ? તો કે કોઈક ત્રીજો જ માણસ. તો એના માટે આપણે ત્રીજો પુરુષ એકવચનમાં શું વાપરીશું? તો કે SES ક્રિયાપદ પાછળ વાપરીશું. એટલે અહીંયા થઈ ગયું છે લુક્સ. શી ઇઝ અ ટીચર, શી લાઇક્સ ગેમ્સ, શી પ્લેઝ વિથ સ્ટુડન્ટ્સ. હવે જો અહીંયા પણ શું થયું? હી, શી, ઇટ જ્યાં પણ સાદા વર્તમાન કાળમાં આવે ત્યાં આપણે ક્રિયાપદ પાછળ એસ કે ES નું રૂપ લગાડીએ છીએ. દે આર ટીચર્સ, દે કમ ટુગેધર, દે લીવ ઇન ધ સેમ સોસાયટી. આ બધા શિક્ષકો છે, આ સાથે રહે છે, એક સોસાયટીમાં સાથે આવે છે, કેમ કે તેઓ એક સોસાયટીમાં રહે છે. જુઓ અહીંયા ત્રીજો પુરુષ એકવચન નથી, આ ત્રીજો પુરુષ બહુવચન છે. બરાબર છે. આના માટે આપણે વ્યવસ્થિત ડીપમાં ગ્રામરના વિડીયો બનાવીશું, એ આપણે સમજવાના થશે. એટલે આ વસ્તુ તમને ક્લિયર થઈ જશે, આમાં કોઈ અઘરી વસ્તુ છે નહીં. પછી બી, અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. હવે આ વાક્ય બનાવો અને આ સેન્ટેન્સીસને વ્યવસ્થિત અરેન્જ કરો. ચલો. ઈશાન ઓલવેઝ અરાઇવ્સ એટ સ્કૂલ ઓન ટાઈમ. મતલબ ઈશાન હંમેશા, જો ઈશાન છે તમે છો? નથી. હું છું? નથી. મતલબ પ્રથમ પુરુષ અને દ્વિતીય પુરુષ નથી. તો કે કોણ છે? કોઈક ત્રીજી જ વ્યક્તિ છે. તો ઈશાન અરાઇવ્સ. અરાઇવ્સ મતલબ અરાઇવ જે છે એના પછી આપણે શું લગાડી દીધો? એસ લગાડી દીધો છે. પ્લે ક્રિકેટ શશાંક એન્ડ નિકુંજ ઓન પ્લે ગ્રાઉન્ડ એવરી સન્ડે. શશાંક એન્ડ નિકુંજ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ એવરી સન્ડે. બરાબર છે. ચાલો, સાચું છે. શશાંક એન્ડ નિકુંજ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ એવરી સન્ડે. દરેક સન્ડે શશાંક અને નિકુંજ શું કરે છે? તો કે ક્રિકેટ રમે છે. વેદાંત પોટેટોઝ ડઝન્ટ ઈટ ઇન મીલ્સ. વેદાંત ડઝન્ટ ઈટ પોટેટોઝ ઇન મીલ્સ. વેદાંત ડઝન્ટ ઈટ પોટેટોઝ ઇન મિલ્ક. મતલબ કહેવાય કે વેદાંત જે છે તે જમવામાં બટેટા ખાતો નથી. મીલ્સ મતલબ જમવાનું જ કહેવાય. હા, બરાબર છે. ચાલો. રંગોલી, ડુ યુ ઓન દિવાળી ડ્રો? ડુ યુ ડ્રો રંગોલી ઓન દિવાળી? ડુ યુ ડ્રો રંગોલી ઓન દિવાળી? શું તમે દિવાળી પર રંગોળી બનાવો છો? જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે છે ને આ પ્રશ્ન બનાવવાના આવે ને ત્યારે વિદ્યાર્થીઓ બહુ ગડબડ કરતા હોય છે, એમને ખબર નથી પડતી હોતી. એનું કારણ છે કે આપણે અંગ્રેજીનો ઉપયોગ જ નથી સમજતા. હકીકતમાં અંગ્રેજી ગોખવાની ભાષા છે જ નહીં. જોકે એમાં કાંઈ તાર્કિક વસ્તુ નથી, ગોખવી જ પડે એમ છે. પણ તેમ છતાંય જુઓ, નાના બાળકને આપણે ગુજરાતી શીખવીએ છીએ, નથી શીખવતા ને, એને આવડી જાય છે ને, એને ખબર પડે છે ને, પપ્પા તમે ક્યાં ગયા હતા, કેવું પૂછે છે. તો તમે પણ જ્યારે આવો પ્રશ્નાર્થ વાક્ય વાંચો તો ડુ યુ ડ્રો રંગોલી ઓન દિવાળી આવી રીતે વાંચવાનું થાય છે. પછી તો કે પાંચમું, પ્લે દે કબડ્ડી એટ સ્કૂલ. મતલબ દે પ્લે કબડ્ડી એટ સ્કૂલ. દે પ્લે કબડ્ડી એટ સ્કૂલ આ રીતે થાય છે. પછી સી, fill your details in the table and make sentences as shown in example. જુઓ હવે આમાં જે છે તમારે તમારી માહિતી ભરવાની છે. અહીંયા શિલ્પાની માહિતી છે, અહીંયા રોકી અને વિકીની માહિતી છે. તો કે માહિતીમાં શું પૂછવામાં આવ્યું છે? જો રીડિંગ બુક, શું તમે પુસ્તક વાંચો છો? તમારું પોતાને પૂછવાનું છે, બીજાને નથી પૂછવાનું. તો કે હા. તમે ગીતો ગાઓ છો? કારણ કે શિલ્પાનો અને રોકીના તો જવાબ આપેલા છે. સિંગિંગ સોંગ્સ? તો કે હા ભાઈ હું તો ગીતે ગાઉં છું. પ્લેઇંગ ચેસ? તો કે ના, ચેસ થોડું રમાય, અમે ગામડામાં તો પકડમદાવ રમીએ. પછી કુકિંગ ફૂડ, ખાવાનું બનાવો છો? ના, હજી તો હું નાનો છું અથવા તો નાની છું. વોચિંગ મૂવી, પિક્ચર જુઓ છો? કોણ ન જોતું હોય ભાઈ, બધા જોતું હોય. હેલ્પિંગ ફ્રેન્ડ્સ, મિત્રોને મદદ કરો છો? તો કે હા, મિત્રોને મદદ કરીએ છીએ. ડ્રોઈંગ પિક્ચર્સ? તો કે નો, ચિત્ર દોરતા નથી. તમે યસ પણ લખી શકો છો. હવે જુઓ અહીંયા આપણને અમુક વાક્ય આપ્યા. આઈ લાઇક રીડિંગ બુક્સ, મતલબ મને બુક્સ. જો ક્યાં લખ્યું છે ખબર છે? જો રીડિંગ બુક્સમાં યસ લખ્યું છે ને, મતલબ તમને ગમે છે વાંચવી બુક્સ. તો શું લખશું? આઈ લાઇક રીડિંગ બુક્સ. પછી તો કે તમને ગમતું શું નથી? તો કે જો મને છે ને રાંધવું નથી ગમતું. કુકિંગ ફૂડમાં નો લખ્યું છે ને, તો અહીંયા લખ્યું છે આઈ ડુ નોટ લાઇક કુકિંગ ફૂડ. મતલબ મને જમવાનું બનાવવું ગમતું નથી. હવે શિલ્પા લાઇક્સ રીડિંગ બુક્સ. શિલ્પા ડઝ નોટ લાઇક સિંગિંગ સોંગ. શિલ્પાને પુસ્તકો વાંચવા ગમે છે પણ એને ગીતો ગાવા ગમતા નથી. રોકી એન્ડ વિકી લાઇક કુકિંગ ફૂડ. રોકી અને વિકીને શું છે? તો કે એને જમવાનું બનાવવું ગમે છે. રોકી એન્ડ વિકી ડુ નોટ લાઇક રીડિંગ બુક્સ. મતલબ રોકી અને વિકીને પુસ્તકો જે છે તે વાંચવા ગમતા નથી. ચાલો, એવી જ રીતે આપણે આઈ લાઇક સિંગિંગ સોંગ્સ,
આઈ ડુ નોટ લાઇક પ્લેઇંગ ચેસ, મતલબ મને ચેસ રમવું ગમતું નથી. આઈ લાઇક વોચિંગ મૂવીઝ, મતલબ મને પિક્ચર જોવા ગમે છે. આઈ લાઇક હેલ્પિંગ ફ્રેન્ડ્સ, મને મારા મિત્રોને મદદ કરવી ગમે છે. આઈ ડુ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ, મતલબ મને ચિત્ર દોરવા ગમતા નથી. પછી તો કે હવે શિલ્પાબેનને લઈ લઈએ. શિલ્પા લાઇક્સ વોચિંગ મૂવીઝ. હવે જુઓ અહીંયા શિલ્પા કોણ છે? તમે છો? ના. હું છું? ના. કોણ છે? કોઈક ત્રીજું જ માણસ છે. તો જુઓ અહીંયા ક્રિયાપદ પછી આપણે શું લગાડ્યું? શિલ્પા એટલે શી જ કહેવાય ને. કોઈ છોકરો હોય તો હી કહેવાય, શિલ્પા હોય તો શી કહેવાય, કોઈ જાનવર અથવા તો નિર્જીવ વસ્તુ હોય તો ઇટનો ઉપયોગ થાય છે. તો શિલ્પા લાઇક્સ વોચિંગ મૂવીઝ. શિલ્પા લાઇક્સ હેલ્પિંગ ફ્રેન્ડ્સ. શિલ્પા લાઇક્સ ડ્રોઈંગ પિક્ચર્સ. જો આ બધામાં લાઇક્સ આવ્યું ને. જો આમાં જો બધામાં લાઇક જ છે ખાલી. કેમ કે આ ત્રીજો પુરુષ એકવચન છે નહીં. હવે જુઓ આ તો ત્રીજો પુરુષ બહુવચન થઈ ગયા. રોકી અને વિકી તમે છો? ના નથી. હું છું? ના નથી. કોણ છે? તો કે આપણા બે સિવાય કોઈક ત્રીજા જ છે અને બહુવચન છે. બે જણા છે એટલે શું કહેવાય? બહુવચન છે. ડુ નોટ લાઇક વોચિંગ મૂવીઝ, મતલબ એમને પિક્ચર જોવા ગમતા નથી. પછી રોકી એન્ડ વિકી લાઇક હેલ્પિંગ ફ્રેન્ડ્સ, એ લોકોને મિત્રોને મદદ કરવી ગમે છે. પછી તો કે હવે આપણને આપ્યું છે ડી. જો વિદ્યાર્થી મિત્રો આ બધું કહેવાય કે તમને શરૂઆતમાં કદાચ એવું લાગતું હશે કે થોડુંક અઘરું છે, પણ આ બધી વસ્તુ બિલકુલ જ અઘરી છે નહીં. તમારે આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને આ આવડી જાય એવું છે. એટલું બધું પણ કાંઈ અઘરું છે નહીં. શું છે? ડી. રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે જુઓ અહીંયા કાઉન્સમાં આપણને જે છે તે અમુક શબ્દ આપેલા છે અને આ શબ્દોને આપણે શું કરવાના છે? તો કે આ શબ્દોનો ઉપયોગ અહીંયા આ ખાલી જગ્યા પૂરવા માટે કરવાનો છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. જો પેલા તો આનું ભાષાંતર ખબર હોવું જોઈએ. અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, મતલબ પૃથ્વી જે છે તે સૂર્યની આસપાસ ફરે છે. તો એને યુનિવર્સલ ટ્રુથ કહેવાય. શું કહેવાય? સનાતન સત્ય. યુનિવર્સલ ટ્રુથનું ગુજરાતી શું થશે? સનાતન સત્ય. પછી એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે, મતલબ દિવસ દરમિયાન તમે એક સફરજન ખાવ ને તો ડોક્ટરથી તમે શું રહ્યો? મતલબ રોજનું એક સફરજન ખાઈ જવાનું. હવે રોજનું એક સફરજન તમે ખાવ ને તો ડોક્ટર તમારાથી દૂર રહે, મતલબ તમે બીમાર પડો નહીં. તો આ શું છે? પ્રોવર્બ છે. પ્રોવર્બ એટલે એને ગુજરાતીમાં આપણે કહેવત કહીએ છીએ. વોટર ફ્રીઝિસ એટ 0 ડિગ્રી સેલ્સિયસ, મતલબ પાણી જે છે તે જામી જાય છે. ક્યારે? તો કે 0 ડિગ્રી તાપમાન થઈ જાય ને ત્યારે પાણી જામી જાય છે. તો આ શું છે? તો કે સાયન્ટિફિક ફેક્ટ, મતલબ એક વૈજ્ઞાનિક તથ્ય છે. કિલોલ નેવર ડ્રિંક્સ ટી, મતલબ કિલોલ જે છે તે ક્યારેય ચા પીતો નથી. તો આ એક એની ટેવ છે, આદત છે, જેને કહેવાય હેબિટ. દે વિઝિટ અસ એવરી યર. હવે જુઓ તે અમારી દર વર્ષે મુલાકાત લે છે. હવે દર વર્ષે મુલાકાત લેવીનો મતલબ શું થાય? કે રિપીટેડ એક્શન, પુનરાવર્તિત થતી કોઈ ક્રિયા હોય એને શું કહેવાય? રિપીટેડ એક્શન. 1 + 1 મેક્સ 2, 1 + 1 2 થાય છે. તો આ શું છે? તો કે મેથેમેટિકલ રૂલ, મતલબ ગણિતનો નિયમ છે. આ રીતે આપણે આના જવાબ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો સાથે ગુજરાતીથી લિંક કરવાનો પ્રયત્ન કરશો ને તો તમને આ બહુ ઝડપથી અને સરળતાથી યાદ રહી જશે. હવે જોઈએ ઈ. યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન બ્રેકેટ્સ ટુ આસ્ક યોર ફ્રેન્ડ્સ 5 ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધેર આન્સર્સ. હવે જુઓ અહીંયા 5 પ્રશ્ન આપણને આપ્યા છે. એક ઉદાહરણ પણ આપ્યું. જોઈએ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ? શું તમે જમ્યા પહેલા તમારા હાથ ધોવો છો? આના 2 જવાબ આવે. હા હું ધોઉં છું હાથ, હા હું હાથ નથી ધોતો. બરાબર છે. ઘણા તો ભાઈ નાતાય નહીં એવું અઠવાડિયું હે ને, આવાય છે ને. તો પછી યસ આઈ ડુ, નો આઈ ડોન્ટ, આ બેમાંથી એક ઉત્તર તમે પસંદ કરી શકો છો. મેં શું પસંદ કર્યો? યસ આઈ ડુ. હું ખાધા પહેલા અને ખાધા પછી મારા હાથ ધોવું છું. પછી શું છે? ડેશ સાનુ એવરી સન્ડે. ડઝ સાનુ પ્લે એવરી સન્ડે? શું સાનુ દર રવિવારે રમે છે? યસ હી ડઝ, હા રમે છે. તો શું કરી દેશું? હી ડઝ ઉપર કરી દેશું. જો ન રમતો હોય તો આના ઉપર. મતલબ કોઈ કામ, તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવશે, તમે એ પ્રશ્નનો જવાબ કાં તો હામાં આપી શકો છો જો એ કરતા હોય તો, ન કરતા હોય તો તમે એ પ્રશ્નનો જવાબ શેમાં આપી શકો છો? નામાં આપી શકો છો. પહેલું, ડુ યુ વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ રીલ્સ? શું તમે રીલ્સ જોવામાં ટાઈમ બગાડો છો? બધાય બગાડતા હશે. જો ભલે આમાં ના લખે પણ ના લખવાનું હો ભાઈ, આપણે બગાડતા નથી. નો આઈ ડોન્ટ, હું બગાડતો નથી. પછી હા હવે શું છે? યોર સિસ્ટર blank your sister blank stories grandparents from your grandparents every day. Does your sister listen stories from grandparents every day? શું તમારી બેન તમારા દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળે છે? યસ she does, હા તેણી સાંભળે છે. જો સી સાથે SES, સી શું છે? ત્રીજો પુરુષ એકવચન છે. પછી હવે શું છે? પ્લે. હવે જો
પેરેન્ટ્સ છે તો બહુવચન છે કે એકવચન? તો કે પેરેન્ટ્સ બહુવચન છે તો ડુ આવશે. ડુ યોર પેરેન્ટ્સ પ્લે ચેસ સમટાઈમ્સ? શું ક્યારેક તમારા વાલી છે તે ચેસ રમે છે? નો તે ડોન્ટ. એવો ક્યારેય ચેસ રમતા નથી. ચોથું, ડેશ યુ એન્ડ મતલબ બ્લેન્ક યુ એન્ડ બ્લેન્ક સ્કૂલ ઓન ટાઈમ ડેલી? મતલબ ડુ યુ રીચ, અહીંયા રીચ આવશે, શું આવશે? યુ નહીં આવે. ડુ યુ રીચ સ્કૂલ ઓન ટાઈમ ડેલી? તો આને કાપીને એની જગ્યાએ આપણે રીચ શબ્દ લખી નાખીશું. યસ આઈ ડુ, હા હું પહોંચી જાઉં છું. તો અહીંયા શું કરીશું? આપણે આને કાપી નાખીશું. બરાબર છે. અને એની જગ્યાએ કયો શબ્દ લખી દઈશું? તો કે આ શબ્દ અહીંયા લખી દઈશું. ચાલો, આ થઈ ગયું. પછી હવે જોઈએ, બ્લેન્ક યોર મધર બ્લેન્ક. ડઝ યોર મધર કોમ્બ યોર હેર? શું તમારા મમ્મી તમારું માથું ઓરી આપે છે? યસ શી ડઝ, હા તેણી ઓરી આપે છે. જો કે હવે આપણે બધા મોટા થઈ ગયા કહેવાય, આપણા મમ્મી પાસે આપણે માથું ઓળાવવા જવું જોઈએ નહીં. પછી એફ, રીરાઇટ ધ પેરેગ્રાફ એઝ શોન. હવે જો અહીંયા એક ફકરો આપેલો છે. આ પેરેગ્રાફમાં શું છે? આ શું કીધું છે? પહેલાં પોતાના વિશે કીધું છે. આઈ વેક અપ અર્લી એટ 5:45 AM. મતલબ હું સવારે 5:45 વાગે ઉઠી જાઉં છું. આઈ બ્રશ માય ટીથ એટ 6 AM. હું 6 વાગે મારા બ્રશ કરી લઉં છું. આઈ ટેક અ બાથ એટ 6:15. મતલબ 6:15 હું નાહી લઉં છું. આઈ ડ્રિંક અ ગ્લાસ ઓફ મિલ્ક. મતલબ કે હું પછી દૂધનો ગ્લાસ પીવું છું. આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. મતલબ હું ચાલીને શાળાએ જઉં છું. આઈ સ્ટડી મેથ્સ ફર્સ્ટ બીકોઝ ઇટ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ. પહેલાં હું ગણિત ભણું છું કેમ કે ગણિત મારો પ્રિય વિષય છે. હવે જુઓ, અહીંયા જે આઈની જગ્યાએ છે ને ત્રીજો પુરુષ એકવચન, મતલબ માય સિસ્ટર વાપરવાની છે. તો જો હવે અહીંયા જે ક્રિયાપદ છે ને, જો આ વેક છે એનું વેક્સ થઈ જશે. પછી બ્રશનું બ્રશિસ થઈ જશે. ટેકનું ટેક્સ થઈ જશે. ડ્રિંકનું ડ્રિંક્સ થઈ જશે. ગોનું ગોસ થઈ જશે. અને સ્ટડીનું સ્ટડીઝ થઈ જશે. બરાબર છે. ચાલો જોઈ લઈએ. માય સિસ્ટર વેક્સ અપ થઈ ગયો ચેન્જ. પછી તો કે શી બ્રશિસ, જો બ્રશ છે. હવે શી એટલે શું છે? તો કે તમે છો શ્રી? ના સાહેબ, હું તો છોકરી છું. અરે ભાઈ એ બરાબર છે, પણ આપણે બંને વાતચીત કરીએ છીએ, અહીંયા આપણે કોઈક ત્રીજી વ્યક્તિની વાતચીત કરીએ છીએ. બરાબર ને? તો શી બ્રશિસ હર ટીથ એટ 6 PM. મતલબ 6 વાગે તેણી પોતાના દાંતને બ્રશ કરે છે, દાંતને ઘસે છે અથવા તો બ્રશ કરે છે. શી ટેક્સ અ બાથ એટ 6:15 AM. મતલબ કહેવાય કે 6:15 તેણી નાહી છે. શી ડ્રિંક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક. તેણી દૂધનો ગ્લાસ પીવે છે. શી ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ. તેણી ચાલીને ક્યાં જાય છે? તો કે શાળાએ જાય છે. શી સ્ટડીઝ મેથ્સ ફર્સ્ટ. તે શું કરે છે? તો કે સૌથી પહેલાં ગણિત ભણે છે. પછી શું કીધું છે? શી મેથ્સ ફર્સ્ટ બીકોઝ ઇટ ઇઝ હર ફેવરિટ સબ્જેક્ટ. જો અહીંયા માય છે ને એની જગ્યાએ હર આવી જશે. કેમ હર આવી જશે? કેમ કે માયનો ઉપયોગ આઈ હોય ત્યારે થાય. બરાબર છે. અહીંયા જ્યારે શીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો માયનો ઉપયોગ નહીં થાય, હરનો ઉપયોગ થશે. ચાલો હવે જોઈએ વોકેબ્લરી. સર્કલ ધ વર્ડ્સ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. હવે જુઓ, અહીંયા આપણને કોઈ પણ એક શબ્દ સામે 4 શબ્દ આપેલા છે. આ 4માંથી જે સૌથી નજીકનો અર્થ ધરાવતો હોય તે શબ્દને આપણે શું કરવાનું છે? તો કે વર્તુળ કરવાનું છે. શું લખ્યું છે? બ્રેવરી. બ્રેવરી એટલે શું થાય? તો કે બહાદુરી એટલે કરેજ. પ્રોસ્પરિટી. પ્રોસ્પરિટી એટલે શું થાય? તો કે સમૃદ્ધિ, સંપત્તિ. ગાર્ડ એટલે શું થાય? વોચ ઓવર, મતલબ ધ્યાન રાખવું. ઓલો કોતવાલ ખબર છે આપણે વોચ રાખતો હતો દરવાજા ઉપર. ગ્લોઈંગ એટલે શાઇનિંગ, મતલબ ચળકાટ ધરાવતું. ઇન્સ્પાયર્ડ તો કે મોટિવેટેડ, પ્રેરણાવાળું. પછી બી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. મતલબ અહીંયા કાઉન્ટ્સમાં જે શબ્દ આપ્યા છે એનો ઉપયોગ કરીને આ બ્લેન્ક્સ ભરવાની છે. ધ સોલ્જર શોડ ગ્રેટ કરેજ વેન હી ફેસ ધ એનિમી. મતલબ સોલ્જરે ખૂબ જ બહાદુરી દેખાડી જ્યારે એને દુશ્મનનો સામનો કર્યો ત્યારે. મેજર સોમનાથ શર્મા વોઝ ઓનર્ડ વિથ ધ પરમવીર ચક્ર. જો મેજર સોમનાથ શર્માને પણ પરમવીર ચક્ર મળેલું હતું. ઓનર્ડ મતલબ સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ હિમાલયાઝ આર હાઈ માઉન્ટેન્સ. અરે ખાલી માઉન્ટેન્સ નહીં આવે હો ભાઈ, હાઈ લખી નાખજો. હિમાલયાઝ કેવા છે? તો કે ઊંચા પહાડો છે. વી શુડ ઓલવેઝ વેર હેલ્મેટ્સ ફોર આર સેફટી. આપણી સેફટી માટે આપણે હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ. આર સોલ્જર્સ સ્ટીફ ક્લિફ. નહીં, આર સોલ્જર્સ સ્ટીફ ક્લિફ નહીં આવે, ક્લાઇમ્ડ આવશે. શું આવશે? ચાલો આને ચેન્જ કરી દઈએ. આ શબ્દ આવશે નહીં, એની જગ્યાએ શું આવશે? તો કે ક્લાઇમ્ડ શબ્દ આવશે. આર સોલ્જર્સ, તો અહીંયા લખી નાખીશું ક્લાઇમ્ડ અ સ્ટીપ ક્લિફ. મતલબ કે પહાડી ચડ્યા હતા. પછી આગળ જોઈએ.
સી ક્લાસિફાય ધ વર્ડ. જો અહીંયા અમુક શબ્દ આપ્યા છે એને આપણે આ ત્રણ ક્લાસિફાય એટલે વર્ગીકૃત કરવાના છે. આ ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવાના. વોર રિલેટેડ વર્ડ્સ મતલબ યુદ્ધને લાગતા વળગતા શબ્દ, નેચર રિલેટેડ વર્ડ્સ મતલબ પ્રકૃતિને લાગતા વળગતા શબ્દ, ઇમોશન્સ રિલેટેડ વર્ડ્સ મતલબ લાગણીઓને લાગતા વળગતા શબ્દ. ચલો, સોલ્જર તો યુદ્ધનો છે, ફોરેસ્ટ તો પ્રકૃતિ જંગલ છે, હેપીનેસ તો ખુશી. તો ખુશી શું છે? તો કે લાગણી છે, ખુશી દુઃખ આ બધું. રિવર્સ તો નદી શું છે? તો કે કુદરતને લગતો. ગ્રેનેડ એટલે ઓલો બોમ્બ જે પિક્ચરમાં તમે જોયો ને આમ દાંતથી તોડીને ઘા કરે એને ગ્રેનેડ કહેવાય. તો એ છે યુદ્ધને લગતો છે. એનેમી ફાયર એટલે દુશ્મન જ્યારે ગોળી ચલાવે ત્યારે એનેમી ફાયર કહેવાય. પછી સ્ટીફ ક્લિફ આ પણ શું છે? તો કે કુદરતને લગતો, કારણ કે જે ચડાઈ જે છે એ સેવી છે, યુદ્ધને લગતી નથી. યુદ્ધ તો મેદાનમાં થાય ને ભાઈ. સ્ટીફ ક્લિફ જે છે તે પહાડી એરિયાની વાત કરે છે એટલે શું છે? તે કુદરતની વસ્તુ છે. સેડ સ્માઇલ મતલબ દુઃખી સ્માઇલ આપે ને એને સેડ સ્માઇલ કહેવાય. પછી માઉન્ટેન્સ કોની છે? તો કે કુદરતને લગતી છે. માર્ટિયર્ડ મતલબ શહીદ થઈ જવું, તો શહીદ જે છે તે યુદ્ધને લગતો શબ્દ છે. આ રીતે આપણે આને લખીશું. ચાલો હવે જોઈએ એક્ટિવિટી. લેટ અસ પ્લે. હાઉ ટુ પ્લે, શું કઈ રીતે રમાય છે? તો કે જો હવે અહીંયા શું કરવાનું છે, શિક્ષક દરેક વિદ્યાર્થીઓને પોતાની રોજની જે ક્રિયાઓ હોય ને એ ક્રિયાઓ વિશે તમને બોલવાનું કહેશે. જેમ કે શું કીધું છે? આઈ થિંક કિયા વેક્સ અપ અર્લી, મતલબ કહેવાય ને કે તમારે પ્રશ્ન પૂછવાના છે. ડુ યુ વેક અપ અર્લી? તો સામેવાળી વ્યક્તિ કહેશે યસ આઈ ડુ, અથવા તો નહીં ઉઠતી હોય તો શું કહેશે? નો આઈ ડોન્ટ. ડુ યુ એમ કહેવાય કે ડુ યુ સી રીલ્સ ઓન ધ મોબાઈલ? તો એમ કહેશે ઘણા લોકો યસ કહેશે, યસ આઈ ડુ, ઘણા કહેશે નો આઈ ડોન્ટ. ડુ યુ પ્લે કહેવાય કે ઓલું કઈ ગેમ હતી ઓલી પબજી, ડુ યુ પ્લે પબજી ઓન ધ મોબાઈલ? તો યસ અથવા તો નો. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની રીતે જો રમતા હશે તો પબજી કહેશે. ડુ યુ પ્લે પબજી? તો યસ આઈ ડુ. નહીં રમતા હોય તો નો આઈ ડોન્ટ એવો જવાબ આવશે. ચાલો આ તમારે જાતે કરવાનું છે. પછી તો કે સ્પીકિંગ. હવે જુઓ અહીંયા છે ને રીડ ધ ઇમેજિનરી ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ. અહીંયા જુઓ કહેવાય ને કે કાલ્પનિક સંવાદ આપવામાં આવ્યો છે. ડાયલોગ્સ મતલબ સંવાદ. કોના વચ્ચે? ઇન્ટરવ્યુઅર અને ડૉક્ટર કલામ, મતલબ જે ડૉક્ટર અબ્દુલ કલામ છે એ, અને ઇન્ટરવ્યુઅર મતલબ એમનું જે ઇન્ટરવ્યૂ લેતા હશે તે. હવે આમાં તમારે શું કરવાનું છે? તમારામાંથી કોઈ એક વ્યક્તિ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ મતલબ ઇન્ટરવ્યુઅર બનશે, અને કોઈ ડૉક્ટર કલામ બનશે. મતલબ જે ડૉક્ટર કલામ બનશે એ આ બ્લુવાળા વાક્ય બોલશે, અને ઇન્ટરવ્યુઅર જે હશે એ શું બોલશે? તો કે આ વાક્ય બોલશે. જો કઈ રીતે બોલવાના યાદ રાખજો. વેલકમ સર, થેન્ક યુ. Why do people call you the missile man of India? Because I worked on missiles like Agni and Prithvi. What is your message for students? Dream big, work hard, never give up. How did you feel as President of India? I felt proud. What is the secret of your success? Hard work, discipline and faith in God. Thank you, sir. થેન્ક યુ. બેસ્ટ વિશિસ ટુ ઓલ સ્ટુડન્ટ્સ. જો આવી રીતે બોલવાનું. તમારા વચ્ચે આ ઇન્ટરવ્યુઅર કલામ એવું બધું નહીં બોલવાનું. સીધું એક વ્યક્તિ આ બોલશે, એક વ્યક્તિ પેલું બોલશે, એ રીતે બોલવાનું છે. હવે જોઈએ બી. ઇટ્સ એન ઇન્ટરવ્યુ ફોર અ ફાર્મર. ચૂઝ ધ કરેક્ટ ક્વેશ્ચન. કમ્પ્લીટ ધ ઇન્ટરવ્યુ એન્ડ ઇનેક્ટ ઇટ. જો હવે મતલબ તમારે ઇનેક્ટ મતલબ આ કરવાનું પણ છે, આને કહેવાય ને કે આને ભજવવાનું પણ છે. શું છે? ઇન્ટરવ્યુ વિથ મિસ્ટર રાજેશ પંડ્યા, અ ફાર્મર ફ્રોમ ગુજરાત. હવે ઇન્ટરવ્યુ વિથ મતલબ રાજેશ પંડ્યા જે છે એક કહેવાય કે ગુજરાતના ખેડૂત છે એની સાથેનું ઇન્ટરવ્યુ છે. શું છે? જો ઇન્ટરવ્યુઅર. વેન ડુ યુ યુઝ્યુઅલી સ્ટાર્ટ યોર ડે? વેન યુ યુઝ્યુઅલી સ્ટાર્ટ યોર ડે? યુ ડુ. તો જવાબ આવશે વેન ડુ યુ યુઝ્યુઅલી. મતલબ તમે કેટલા વાગે તમારા દિવસની શરૂઆત કરો છો? તો ખેડૂત જવાબ આપે છે આઈ વેક અપ એટ 4:30 ઇન ધ મોર્નિંગ એન્ડ ગો ટુ ધ ફિલ્ડ્સ બાય સનરાઈઝ. મતલબ સૂર્યોદય થાય ત્યાં સુધીમાં હું છે ને મારા ખેતરમાં જતો રહું છું. ઇન્ટરવ્યુઅર. હાઉ મેની ડુ યુ વર્ક ઇન અ ડે? હાઉ મેની આર્સ. બીજું સાચું છે. હાઉ મેની આર્સ ડુ યુ વર્ક ઇન અ ડે? મતલબ દિવસ દરમિયાન તમે કેટલા કલાક કામ કરો છો? ખેડૂત શું જવાબ દે છે? ફાર્મર કે છે આઈ વર્ક ફોર અબાઉટ 10 to 12 hours. મતલબ હું 10 થી 12 કલાક કામ કરું છું. ઇન્ટરવ્યુઅર શું કે છે? તો જવાબ શું આવશે? તો કે વોટ કાઇન્ડ ઓફ ક્રોપ્સ ડુ યુ ગ્રો? મતલબ તમે કેવા પ્રકારના અનાજો વાવો છો અથવા તો પાક વાવો છો. ફાર્મર. આઈ ગ્રો વીટ, રાઈસ એન્ડ સમ વેજીટેબલ્સ લાઇક અનિયન્સ એન્ડ ટોમેટોઝ. હવે એમ કહે છે કે હું શું વાવું છું? તો કે ઘઉં, ચોખા અને અમુક શાકભાજી જેમ કે ડુંગળી અને ટમેટાને વાવું છું. ઇન્ટરવ્યુ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ યોર વર્ક? હાઉ ડુ યુ, પેલું જ સાચું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ યોર વર્ક? તમને તમારા કામ વિશે કેવું લાગે છે? તો ફાર્મર કહે છે આઈ ફીલ પ્રાઉડ. મને ખૂબ જ ગર્વ લાગે છે. ફાર્મિંગ ફીડ્સ ધ નેશન. મતલબ ખેતી જે છે તે આખા રાષ્ટ્રને જમાડે છે, ખવડાવે
છે. એન્ડ આઈ એમ હેપી ટુ બી પાર્ટ ઓફ ધેટ, મતલબ હું ખુશ છું કે હું એનો ભાગ છું. હવે છે ડુ ઇટ યોર સેલ્ફ. જુઓ આની અંદર શું કીધું છે, તમારે છે ને પુસ્તકો વાંચવાના છે, જેમાં આપણા યુદ્ધના જ કહેવાય કે લાઇબ્રેરીમાં જઈને તમે પુસ્તકો વાંચી શકો છો, જ્યાં આપણા કહેવાય ને કે યુદ્ધ માટે કહેવાય કે અલગ અલગ લોકોએ બહુ બલિદાન આપ્યા છે. એરફોર્સમાં હજી સુધી એક જ પરમવીર ચક્ર મળ્યું છે, તમને ખબર હોય તો. એ કોને મળ્યું છે તો કે નિર્મલજીત સિંહ સેખોનને મળ્યું છે, જે કહેવાય કે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં એમને કહેવાય કે બહુ અદ્ભુત સાહસ દેખાવ્યું હતું. મતલબ અત્યાર સુધી એરફોર્સમાં ખાલી એક જ પરમવીર ચક્ર મળ્યું છે. હા, ઇન્ડિયન આર્મીમાં ઘણા બધા પરમવીર ચક્ર મળ્યા છે, પણ નેવીમાં અને એરફોર્સમાં બહુ ઓછા પરમવીર ચક્ર મળ્યા છે. બીજું શું કહે છે કે જે આપણા કમ્યુનિટી હેલ્પર છે, મતલબ આપણને જે મદદરૂપ થનારી વ્યક્તિઓ છે, આપણે શું કરવું જોઈએ તો કે આપણે એ બધી વ્યક્તિઓને છે ને એના ઇન્ટરવ્યૂ લેવા જોઈએ, એમની સાથે વાતચીત કરવી જોઈએ. જેમ કે ફાર્મર છે, ખેડૂત છે, મિલ્કમેન દૂધવાળા છે, મેસન મતલબ કડિયો, કાર્પેન્ટર મતલબ સુથાર, ડ્રાઈવર એટલે ડ્રાઈવર થાય, ટેલર એટલે દરજી, શોપકીપર એટલે દુકાનદાર. આમ આ લોકોના નામ પૂછો તમે, એ કેટલું ભણેલા છે, કેટલા વર્ષનો એમનો અનુભવ છે, કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે, એમનું દિનચર્યા શું છે, તો આ બધી છે તમારી નોટબુકમાં તમે લખો અને આને પ્રાર્થના સભામાં તમારે રજૂ કરવાની છે. જો આમાં તમારા સાહેબ તમને શું કહે છે, કોઈને કહી દેશે કે ભાઈ તારે દુકાનદાર પાસે વહી જવાનું, તારે કહેવાય ને સુતાર પાસે વહી જવાનું, તારે દૂધવાળા પાસે વહી જવાનું, તારે કડિયા પાસે વહી જવાનું, અને બધાય માહિતી રજૂ કરશે. વારાફરતી વાળા બધા વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં માહિતી રજૂ કરશે. પછી ત્રીજું, સર્ચ ફોર ધ ઓરિજિનલ ઇન્ટરવ્યુઝ ઓફ કેપ્ટન વિક્રમ બત્રા ફ્રોમ ધ ઇન્ટરનેટ એન્ડ વોચ ધેમ. જો તમે ખાલી વિક્રમ બત્રા ઇન્ટરવ્યુ લખશો ને, ખાલી બોલશો ને યુટ્યુબમાં, એટલે એનું ઇન્ટરવ્યુ આવી જશે. જોજો તમે, બહુ મસ્ત ઇન્ટરવ્યુ આપેલું છે. આ તમારે જાતે કરવાનું છે. પછી જો ગ્લોસરી, જુઓ આ સરસ મજાની કહેવાય ને કે તમને નવા શબ્દ અહીંયા આપેલા છે. કોઈ પણ તમે જગ્યાએ અટકાવ તો તમે અહીંયા આ વસ્તુ જોઈ શકો છો. બરાબર છે. આ 2 વખત આપેલા છે કારણ કે બહુ વધારે છે એટલે. ચાલો, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની PDF જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાં જઈને તમે અમારી આ ચેનલ પરથી તમને આરામથી કહેવાય કે આ પાઠના બધા જ પ્રશ્નના ઉત્તર અને આનું સોલ્યુશન મળી રહેશે. ધન્યવાદ.